our President Sameerbhai Shah will welcome Panditji, and then Dr. Mahendrabhai Shah will introduce Ajitbhai, and then we will start conducting this Swadhyay. Jai Jinendra Sarvene. Jai Jinendra Pranam, everyone. Good evening to all of you. નવપદ શાશ્વતી ઓલીનો આજે આપણો પહેલો દિવસ છે. આપણા સર્વ કમ્યુનિટી મેમ્બર્સને આરાધના અને સાધના સરસ થાય એવી શુભેચ્છાઓ સાથે આપણે નવપદ ઓળીની શૃંખલાની શરૂઆત કરીએ છીએ. આપણા એટલા સદભાગ્ય અને અહોભાગ્ય છે કે પંડિત વર્ય શ્રી અજીતભાઈ સર જેવા પ્રખર પ્રવચનકાર નો આપણને લાભ મળ્યો છે. ઘણા બધા મેમ્બર્સને શ્રી પંડિત અજીતભાઈ સરનો અનુભવ હશે, પણ જેટલાને નથી તેમના માટે હવે હું હેમેન્દ્ર અંકલ અથવા તો ડોક્ટર મહેન્દ્રભાઈ શાહ, જે આપણા પાસ્ટ વાઇસ પ્રેસિડેન્ટ, બીઓડી મેમ્બર અને રિલિજિયસ કમિટીના હેડ છે, તેને હું વિનંતી કરીશ કે તેઓ પંડિત વર્ય શ્રી અજીતભાઈ સર વિશે આપણને બધાને થોડું કહે. મહેન્દ્ર અંકલ. મહેન્દ્રભાઈ, તમે બહુ ઝાંખા છો, કઈ લાઈટ નથી કે કોને ખબર શું છે? તમારો વિડીયો ચાલુ છે પણ દેખાતું નથી કઈ. મારી વાત કરો છો ભાઈ? ડોક્ટર મહેન્દ્રભાઈ. ના, એ જ હું ટ્રાય કરતો હતો. ન થાય તો કાંઈ વાંધો નહીં, બોલો. ચાલુ છે. મહેન્દ્ર અંકલ આવે એ પહેલા હું એક બીજી વાત કહું કે આપણે છેલ્લે 5 થી 10 મિનિટ ક્વેશ્ચન આન્સર્સ માટે રાખશું. તો તમને કોઈને જો ક્વેશ્ચન હોય તો પ્લીઝ ઝૂમમાં ચેટમાં તમારા ક્વેશ્ચન્સ મૂકી શકો છો છેલ્લે, અને પ્રદીપ અંકલ will ask questions in the order they are received. Thank you. Don't worry about the video, just go ahead and now we can see a little bit. સાંભળી શકો છો? Go ahead. Yes. પ્રણામ અજીતભાઈ. અજીતભાઈ સાહેબ પ્રણામ. પહેલી તો તમારી મારી ઇકોસ થાય છે. બીજા કોઈ બરોબર સંભળાય છે? ના, ઇકોઝ આવે છે. અચ્છા, બધાને બીજા બધાને મીટ કરી દો, અજીતભાઈ ને પણ બોલો. હાજી અજીતભાઈ સર, મેં આપની સાથે વાત કરેલી. હું તમારા સ્ટુડન્ટ આશાબેન નો બ્રધર થાઉં. તમારા સ્ટુડન્ટ આશાબેન નો બ્રધર ઘાટકોપર. અચ્છા, હવે પૂજ્ય અજીતભાઈ સર, એમને અજીત સર તરીકે જ ઓળખાણ ચાલે છે એમની. મને લાગે હજુ ઇકોઝ આવે છે. પ્રદીપભાઈ, હેલો. તો અજીતભાઈ સાહેબને ઓળખાણ આપીએ એટલે હાથ કંગન સો આરસીના જેવી વાત છે. અજીતભાઈ સર એને પંડિત વર્યનું એમને ઉપાધિ પણ મળેલી છે. તેઓ મહેસાણાની અંદર 7 વર્ષનો એમને અભ્યાસ કર્યો છે, અને આપણા જે બીજા બધા ડિગ્નિટરી જે છે. તમારે 2 ડિવાઇસ ચાલુ છે બાય ચાન્સ? તો એક બંધ કરી દો. બે ચાલુ હોય તો એવું થાય. એટલે મારો બીજો એટલે તમારા ઘરમાં નજીકમાં બીજું એક ચાલુ છે? ના, હજુ મને લાગે આવે છે. બોલવાનું ચાલુ રાખો. હાજી. મહેસાણામાં 7 વર્ષના અભ્યાસ દરમિયાન એમને સંસ્કૃત, પ્રાકૃત અને જૈન શાસ્ત્રોનો પણ અભ્યાસ કરેલો છે. એ પ્રવચનકાર છે, વિધિકાર છે, જુદી જુદી પ્રતિષ્ઠાઓ અને પૂજન કરાવે છે, ભાવયાત્રા કરાવે છે. ઇન્ડિયાની અંદર અને વિદેશ કન્ટ્રીની અંદર પણ સ્વાધ્યાય કરાવે છે. એમનો
બહુ બહોળો અનુભવ છે, સાધુ સાધ્વીને ભણાવે છે અને જુદા જુદા સંઘોની અંદર પાઠશાળામાં એડલ્ટ શ્રાવક શ્રાવિકાઓને પણ ભણાવે છે. એટલે એમનો બહુ ટૂંકો પરિચય આપવો એ મેં કીધું એ પ્રમાણે જરા આપણે વિશેષ પરિચય એમને આપણે બધાને મોકલ્યો છે. અજીતભાઈ સાહેબ આ સાથે અમારા બીજા સંઘ પણ જોડાયેલા છે. સાન્ડિયાગો સંઘ છે, જેસીએનસી સંઘ છે, સેક્રામેન્ટો સંઘ છે, એ બધા સંઘ પણ જોડાયેલા છે. એ બધાને અમે વેલકમ કરીએ છીએ અને આપનો સ્વાધ્યાય શરૂ કરવા માટેની વિનંતી કરીએ છીએ. પ્રણામ. પ્રણામ. આપ સર્વે સુખ શાંતિમાં છો? શરૂ કરું પુણ્યશાળી મંગલાચરણથી કે હજી આપની? હાજી કરો. જી જી. બહુ સરસ. હાજી હાજી. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો હરિયાણમ, નમો લોય સબ્વસાહૂણમ, એશો પંચ નમોકારો સવિપાવપણાસણો મંગલાણમ ચ સવ્યેસિમ ભડમમ હવૈ મંગલ. ઓંકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિન કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલ. આદિમં પૃથ્વીનાથમ આદિમં નિષ્પરિગ્રહમ આદિમં તીર્થનાથમ ચ વૃષભ સ્વામિનમ સ્તુમ. અંગૂઠે અમૃત વશે લબ્ધિ તણા ભંડાર ગુરુ ગૌતમ સમરીએ વાંછિતિ ફલે દાતા. વર્તમાન અવસર પેણીકારના પ્રથમ રાજેશ્વર, વર્તમાન અવસર પેણીકારના પ્રથમ નિષ્પરિગ્રહી એવા સાધુ ભગવંત અને વર્તમાન અવસર પેણીકારના પ્રથમ તીર્થાધિપતિ એવા શ્રી આદિનાથ ભગવંતના ચરણમાં કોટી કોટી વંદના કરીશું. લાખ 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 અનંત અનંત ઉપકાર માનીશું જૈન શાસનનો. કેટલું અદ્ભુત રૂડું રૂપારું આ શાસન! કોઈ ગજબનો પુણ્યોદય જાગ્યો હશે તો આવી ઉત્તમ આરાધના કરવાનો અવસર આપણને ને તમને ને મને ને બધાને મળ્યો છે. આ મારું તમારું એકદમ ખાઓ પીવો મોજ મજા કરવાનું જે જીવન ફૂલ ઝડપે ચાલી રહ્યું છે, એમાં મહાપુરુષોએ વચ્ચે વચ્ચે સ્પીડ બ્રેકરો મૂક્યા છે. ઓ ભાઈ, ઉભો રહી જા, જરા થોડીક આરાધના કરતો જા. માટે મહાપુરુષોએ એવા સુંદર મજાના આરાધનાના દિવસો મૂક્યા છે અને એ આરાધનાના દિવસોની અંદર જૈન શાસનમાં પર્યુષણા મહાપર્વ જબરજસ્ત વખણાય. ન આરાધના કરવા વાળા વ્યક્તિઓ પણ પર્યુષણા મહાપર્વની અંદર આરાધના કરવા લાગી જાય. આજે એવા પર્યુષણ મહાપર્વને દરેક વ્યક્તિઓ ઉજવે, દરેક આરાધના કરે, પણ થોડુંક ભૂલાતું ગયું હોય. થોડીક આરાધના પર્યુષણ કરતા સેકન્ડ નંબરમાં જો આવતી હોય તો શાશ્વતી નવપંચીની ઓરી છે. વાસ્તવિકતામાં પર્યુષણનો જેટલો પરિચય છે
પર્યુષણની જેટલી આરાધના થઈ રહી છે એ તો કરવી જ જોઈએ, પણ એના કરતા પણ મને તમને આપણને કદાચ નવપદનો પરિચય થોડો ઓછો હોય છે. અને આ નવપદનો જે પરિચય જો આપણને સરસ મજાનો થાય તો આ નવપદ મારું ને તમારું કલ્યાણ કરે ને કરે જ. એવા અદ્ભુત ઉત્તમ કોટીના જો હોય તો આ નવપદ છે. હે ભાઈ, આ નવપદ એવા, એ નવપદની આરાધના શાશ્વત, નવપદના દિવસો શાશ્વત, નવપદનો કાળ શાશ્વત, નવે નવ પદો પણ શાશ્વત, બધું જ શાશ્વત. પર્યુષણા મહાકલ્પ શાશ્વત નથી, આ શાશ્વત છે. પણ જે વસ્તુ આપણને ત્યાં શાશ્વત કીધી છે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ તેને આશ્રયને શાશ્વત કીધી છે. આવી શાશ્વત આરાધનાઓને અંદર અમને આમ 9 દિવસ આરાધના કરો, 9 દિવસ છે, 9 આંબેલ કરીએ, ચલો ભાઈ. પણ આમને આમ કોઈ પણ મને ને તમને અનુકૂળતા છે, જાન્યુઆરીમાં, ફેબ્રુઆરીમાં, માર્ચમાં, કોઈ પણ દિવસે આપણને જે અનુકૂળ છે એવા દિવસોની અંદર 9 આંબેલ કરીએ એમાં અને આ શાશ્વતા પર્વોના દિવસોમાં જે આરાધના 9 દિવસ કરો એ બંનેમાં ઘણો ડિફરન્સ છે, ઘણો ડિફરન્સ છે. કારણ આ બધી આરાધનાઓને વિશે એક જ કારણ છે. કેમ ભાઈ આરાધના કરવાની? શું આજ સુધી ક્યારેય નવપદના વ્યાખ્યાન નથી આપણે સાંભળ્યા? નવપદનો આપણે સ્વાધ્યાય નથી કર્યો? 9 આંબેલ નથી કર્યા? તે પદના તે ખમાસમણ, સાથિયા, લોગસ વગેરે વગેરે, કાર્યોત્સર્ગ આ તે વગેરે આપણે નથી કર્યું? આ બધું કર્યું છે. તો પણ એક વસ્તુ ફિક્સ છે, આપણે હજી પણ આ કાળમાં આ 84 લાખ જીવાયોનીમાં પરિભ્રમણ કરી રહ્યા છીએ. કઈક ખૂટે છે, કઈક ખૂટે છે. આ નવપદ શું ન આપે? આ નવપદની આરાધના, નવપદની શક્તિ, નવપદની તાકાત ગજબની તાકાત છે. જૈન શાસનમાં જેટલું પણ સાર સ્વરૂપ છે તે ફક્ત ને ફક્ત નવપદમાં છે. એક આ દુનિયામાં સોચેલી, વિચારેલી, કલ્પેલી ગજબમાં ગજબ એવી વસ્તુ બોલો કે જે પ્રાપ્ત ન થઈ શકે, નવપદ દ્વારા બધું જ પ્રાપ્ત થઈ શકે છે. જેટલો દુનિયાનો, વિશ્વનો જે સાર છે એ નવપદમાં છે. નવપદ સિવાયનું બધું અસાર છે. નવપદ વિનાનું જેટલું પણ મળ્યું છે, જેવું પણ મળ્યું છે, ગજબનું પણ મળ્યું છે, આ મહાપુરુષો કે છે તે અસાર છે. સાર સ્વરૂપ હોય તો નવપદ છે. આખા વિશ્વને લઈએ આપણે, આખા વિશ્વમાં જેટલી પણ વસ્તુ ચેતનવંત અને જડ છે, ચેતનવંત વસ્તુમાં જ ભાવની પ્રાપ્તિ થશે. જડ ગમે તેવી ઉત્તમ વસ્તુ ભલે ને હોય, લાખો રૂપિયાની, કરોડો રૂપિયાની ભલે ને વસ્તુ હોય, જડ વસ્તુની અંદર ક્યારેય ભાવની પ્રાપ્તિ થતી નથી. ભાવની પ્રાપ્તિ થાય, આગળ વધી શકાય તો જડ નહીં, ચેતન વધી શકે છે. આ મહાપુરુષોએ ચેતનને, પેલો સુતેલો એવો આત્માને, પેલા ભાવ વગરની ક્રિયાને ફેરવા માટે દિવસો આપ્યા છે. 9 દિવસો આપ્યા છે. મને ને તમને કે છે હા, આ બધા આખા વિશ્વમાં જે ભાવો છે એ ભાવોનો જો જન્મદાતા હોય તો આત્મા છે. આત્મા વિના જડ વસ્તુમાં ગમે તેવા રંગ રોગાન થઈ શકે છે, ડેકોરેશન ગજબનું થઈ શકે છે, ભાવોની પ્રાપ્તિ થતી નથી. માટે આત્મા પોતે દ્રવ્ય જડ નથી, ચેતનવંત છે. આત્મા ચેતનવંત છે, આત્મામાં રહેલા ભાવો પણ ચેતનવંત છે.
આ ભાવોને ચેતનવંત કરવા માટે કરી અને બધા મહાપુરુષોએ નવપદનો સહારો લીધો છે. એક વ્યક્તિ આ દુનિયામાં એવી નથી નવપદ કે નવપદમાંથી એક પણ પદનો સહારા વિના આગળ વધી શકી હોય. આગળ વધવું છે, પદને પરમ પદને પામવું છે, નવપદથી જ પામી શકાશે. અનંત તીર્થંકર ભગવંતોમાંથી એક તીર્થંકર ભગવંતનું નામ લો, અનંતા સિદ્ધ ભગવંતમાંથી એક સિદ્ધ ભગવંતનું નામ લો કે ભાઈ આપ જે પદને પામ્યા કંઈક તો અમને માસ્ટર કી આપો, કંઈક તો ચાવી આપો. તમે આ પદ કઈ રીતે પામ્યા, શેના દ્વારા પામ્યા? ફક્ત એક જ જવાબ, નવપદ. નવપદ વિના દુનિયામાં મોટા મિનિસ્ટર, સીએમ, પીએમ પદો પ્રાપ્ત થઈ ગયા. ગજબની આખા વર્લ્ડના ફર્સ્ટ નંબરમાં નામ આવી ગયું શ્રીમંતમાં. પણ આ મહાપુરુષોનું કહેવું છે જે છે સાર સ્વરૂપ એ નવપદમાં છે. નવપદ વિનાનું જે કંઈ પણ છે એ બધું જ અસારમાં અસાર છે. માટે આવા સારને પામીને દુનિયાના મેને તમે એ ભાઈ સીએમ પીએમ ના પદો તો પ્રાપ્ત કર્યા, સ્વર્ગના સુખો પણ પ્રાપ્ત કર્યા. કેટલી વાર સ્વર્ગના સુખો પ્રાપ્ત કર્યા? 2-5 વાર, 500 વાર, 1000 વાર, લાખ વાર? અરે મોટા મોટા મહર્ધિક દેવો પણ હજારો વાર થઈ ગયા. ભાઈ વર્લ્ડ ટૂર નહીં, દેવતાઈ ટૂરો અનંત વાર મારી દીધી. હવે એ દેવતાઈનું વર્ણન, એ દેવતાઈના બાગ બગીચાનું વર્ણન, એ દેવતાઈના જર ઝવેરાતોનું વર્ણન, તો એ તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. આ બધું જ પામ્યા. એ વખતે પણ કદાચ નવપદની આરાધના કરી હશે, પણ દ્રવ્યથી કરી હશે. એમાં જે રીતના ભાવોને પ્રાપ્ત કરવા હતા તેવા ભાવોને પ્રાપ્ત ન કર્યા. માટે ફરી પાછા વાપરેલું, ભેગું કરેલું, ઉપાર્જન કરેલું પુણ્ય ત્યાં જઈ આવ્યા, વાપરી આવ્યા, વળી ફરી પાછું શરૂઆત એકડે એકથી કરી દીધી. માટે આ મહાપુરુષો કે છે બસ આ 9 દિવસમાં નવપદની આરાધનામાં ક્રિયા તો કરવી જ છે, ઉંબેલ તો કરવા જ છે, પણ એ બધાથી વિશેષ કોઈકને સ્થાન આપવું છે તો 1 નંબર સુતેલા આત્માને જગાડવો છે અને એમાં કઈક ભાવોની પ્રાપ્તિ કરવી છે. ભાવોની પ્રાપ્તિ. ઘણી વખત જ્ઞાન પ્રાપ્ત કરી લઈએ ને તો એ જ્ઞાન પ્રાપ્ત કરવામાં પણ દોષોનો સંભવ છે. ક્યારેક ક્રિયા કરી લઈએ તો ક્રિયાઓમાં પણ દોષોનો સંભવ છે. જ્ઞાન વગેરે પ્રાપ્ત કર્યા પછી પણ અભિમાન વગેરે દોષો આવી શકે છે. ક્રિયા કરે જઈએ, કદાચ જડતા વગેરે જીવનમાં આવી શકે છે. પરંતુ ભક્તિ અને ભાવ એ ઉત્તમ કક્ષાના છે અને એને પ્રાપ્ત કરવા માટે કરી આપણે નવપદની અંદર નવપદ, 9 એક સંખ્યા છે. અને પદ એટલે શું? પદ એ આધ્યાત્મિક શબ્દ છે. પદ એ ગુણમય છે. પદ એ ગુણોથી યુક્ત આત્માઓ છે. જે આત્માઓ ગુણ વિનાના છે તે પદમાં નથી આવતા. જૈન શાસનમાં વ્યક્તિને માન નથી. 9 પદમાં એક પણ વ્યક્તિનું નામ ના આવ્યું, પદ આવ્યો, સમૂહ આવ્યો. આપણે ઋષભદેવ પરમાત્માને યાદ કરીએ, મહાવીર સ્વામી પરમાત્માને યાદ કરીએ અને એ યાદ કરવાથી જે લાભ થાય છે એના કરતા કઈ ગણો વિશેષ લાભ પદ. આ બધા જ અરિહંત ભગવંતો આવી ગયા. ઋષભદેવ પરમાત્મા તો પરમ કલ્યાણનું કારણ છે જ. આદિનાથ પરમાત્મા તો, મહાવીર સ્વામી પરમાત્મા તો પરમ કલ્યાણનું કારણ છે, પણ એનાથી આગળ વધીને પદ, આખો સમૂહ જેની અંદર આવી ગયો છે. એવા 9 પદોની આરાધના આ મહાપુરુષો કે છે. મને ને તમને જૈન શાસનમાં મળેલો આ વારસો, 9 પદનો વારસો, આ 9 પદનો વારસો
આ નવપદના શરણે જે જાય, નવપદની આરાધના કરે, એ આત્મા અક્ષય અને અજરામર પદને પામે, પામે ને પામે એવું મહાપુરુષો ઢોલ નગારા વગાડી વગાડીને કે છે. તો એક જ નવપદના શરણે જવું પડે, નવપદની આરાધનામાં જવું પડે. એ નવપદોને આપણા મનમાં ભાવોથી ભાવિત કરવા પડે, અને એ કરવા માટે હવે એ નવપદની અંદર પણ સુંદર મજાનો ત્રિવેણી સંગમ છે. હે ભાઈ, નવપદની અંદર પણ ત્રિવેણી સંગમ, હા, 100% આ નવપદમાં ત્રિવેણી સંગમ છે. દેવ, ગુરુ અને ધર્મ. હવે એ આપણને ખબર છે કે દેવ, ગુરુ ને ધર્મ, પણ જેમ દેવ, ગુરુ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે, એવી જ રીતે આ નવપદની અંદર આરાધ્ય, આરાધના અને આરાધક એનો પણ ત્રિવેણી સંગમ છે. આ નવપદની અંદર મહાપુરુષો કેટલા આરાધ્ય છે, કેટલીક આરાધના છે, અને એ માટે કરીને આરાધક તરીકે આપણે તૈયાર કરવાનું છે. આ નવપદની અંદર જે મહાપુરુષો ગુણોથી યુક્ત છે એમનો જ સમાવેશ કર્યો છે. એ ભાઈ, મારો સમાવેશ કેમ ન કર્યો, તમારો સમાવેશ કેમ ન કર્યો? ઓકે, મારો ને તમારો સમાવેશ ન થઈ શકે એ તો આપણે સમજી શકીએ છીએ, પણ આનંદ, કામદેવ, સુલસા કેવા ઉત્તમ કક્ષાના શ્રાવકો છે, એમનો પણ સમાવેશ નવપદમાં નહીં? ના, નહીં. અરે, વર્ષ દરમિયાનમાં બે વાર જેમનું જીવન ચરિત્ર વંચાય છે, એવા મહાપુરુષો પણ, શ્રીપાલ મહારાજ અને મૈણા સુંદરી પણ નવપદના નવપદો છે, એમાં એમનો પણ સમાવેશ નહીં. આરાધક તરીકે થઈ શકે છે, પણ અહીંયા આગળ તો ગુણોથી સમાવેશ કર્યો છે. એ ભાઈ, આટલા મહાન શ્રીપાલ મહારાજાને મૈણા સુંદરી હતા, આવી ગજબની આરાધના કરી, તો પણ નવપદમાં નહીં? એ ભાઈ, અરિહંત પદમાં નહીં? તો એમને તો અરિહંત પદમાં લેવા હતા. હવે નહીં, અરિહંત પદની પ્રાપ્તિ માટે જે વસ્તુની જરૂર છે એ કક્ષા ઉપર એ શ્રીપાલ મહારાજા અને મૈણા સુંદરી પણ પામ્યા ન હતા. અહીંયા આગળ પુણ્યથી પ્રાપ્ત થતું, કક્ષા પ્રાપ્ત થતું ન ચાલે. સર્વ જીવ કરું શાસન રસી. તો સર્વ જીવ કરું શાસન રસીની જે ભાવના છે, તે ભાવનાની પ્રાપ્તિ એમને પણ, શ્રીપાલ મહારાજા અને મૈણા સુંદરીને પણ એની પ્રાપ્તિ ન થઈ. માટે તે આરાધક ખરા, પરંતુ આરાધ્ય એ નહીં. નવપદના એક પણ પદમાં એ મહાપુરુષો નહીં. હવે આ જે નવપદો જે છે, એ નવપદ શાશ્વત છે, વ્યક્તિ તરીકે નહીં, પદ રૂપે શાશ્વત છે. હવે પદ રૂપે મહાપુરુષો શાશ્વત થયા, પણ આપણા મનમાં એ વસ્તુ તો ચોક્કસ થાય કે ભાઈ, અત્યારે હાલ આ 5મો આરો ચાલે, હુંડા અવસરપીણી કાર ચાલે, જે કાર મોક્ષમાં જવા માટે પ્રતિબંધક છે, જે કારમાં અત્યારે 5મા આરામાં આ ભરતક્ષેત્રથી મોક્ષે જઈ શકાતું નથી, પરંતુ નવપદમાં પ્રવેશ અવશ્ય મેળવી શકાય છે. શું વાત છે ભાઈ? આ ઊંડા અવસરપીણી કારની અંદર ભલે મોક્ષ નથી, પણ મોક્ષ ન હોવા છતાં પણ નવપદમાં ભલે આપણો સમાવેશ નથી, નવપદમાં આપણો સમાવેશ નથી, પણ નવપદમાં પ્રવેશ આપણે ચોક્કસ મેળવી શકીએ છીએ. આ મહાપુરુષોની શરત છે. એ શરત, હે ભાઈ, એ શરત મને ને તમને મંજૂર છે, તો આ મહાપુરુષો કહે છે કે નવપદની અંદર આપણે અવશ્ય પ્રવેશ કરી શકીએ છીએ. હા, કદાચ કોઈ કે ભાઈ, તમે તો એમ કહો છો આટલી બધી ક્રિયાઓ કરવાની, અરિહંત પદ છે, તો અરિહંત પદના 12 ગુણો છે. અરિહંત પદમાં તો તમારે આંબેલ કરવાનું, એ 12 ગુણ પ્રમાણે આરાધના ક્રિયા કરવાની.
આ બધું અમારાથી થાય છે અને કરીએ છીએ. બહુ સારી વાત છે, કરવું જ જોઈએ. પણ આ મહાપુરુષો એટલા ઉદાર છે કે કદાચ એ આરાધનાની એ ક્રિયા ઓછી વધતી થઈ, પણ એ પદો ઉપર રુચિ છે, અત્યંત રુચિ છે, તો નવ પદમાં પ્રવેશ થાય છે. મુખ્ય બે શરત કે છે, નવ પદની અંદર પ્રવેશ કરવા માટે આ મહાપુરુષોની બે શરત છે. શરત નંબર 1, આ નવ પદો પ્રત્યેની રુચિ છે, નવ પદો પ્રત્યેનો હૃદયથી અહોભાવ છે. નવ પદો જે છે એમાં જે દેવ ગુરુ અને ધર્મ તરીકે બતાવ્યા છે એ જ બરોબર છે. એમની જ ઉપાસના વિના મારું કાર્ય સિદ્ધ થવાનું નથી, આવો પૂરેપૂરો અહોભાવ રુચિ છે, તો મહાપુરુષો કે છે નવપદની અંદર પ્રવેશ મળે છે. પણ આ નવપદ પ્રત્યે રુચિ માટે, આ નવ પ્રત્યેનો ગમો માટે આ બાજુ જે પૂદગલના ભાવો છે એ પૂદગલના ભાવો પણ ગમે છે. આ બાજુ જે વિષય કશાયો છે એ વિષય કશાયો પ્રત્યેની પણ રુચિ છે. આ બાજુ પાંચે ઇન્દ્રિયો અને પાંચે ઇન્દ્રિયોના વિષયો પણ ગમે છે. તો આ ગમે છે ને આ ગમે છે, તો વધારે કયું ગમે છે? એના ઉપરથી આ મહાપુરુષો આપણને નવ પદમાં પ્રવેશ આપે છે. આપણને તો જોવે છે શું? બેવું જોઈએ છે. ધર્મય ગમે છે અને પાંચે ઇન્દ્રિયોના વિષયો ગમે છે. અને કસાયો વગેરેની સાથે તો એવી દોસ્તી છે ને ભાઈ, એ તો જીગર જાન મિત્ર છે. આ ક્રોધ માન માયા લોભ એવા મિત્રો છે. આ મિત્રો મારા આરાધ્ય છે. આ આરાધ્ય એવા ક્રોધ માન માયા લોભ કસાયો એ મારા આરાધ્ય જે છે, એના માટે નવ પદ છોડવા પડે તો છોડી દઈએ. તો મહાપુરુષો કે છે નવ પદમાં પ્રવેશ નથી. ઓ પુણ્યશાળી, મારે ને તમારે નવ પદમાં પ્રવેશ કરવા માટે કેટલીક શરતો મૂકે છે ભાઈ. વિના મૂલ્યે પ્રવેશ નથી, એન્ટ્રી ચાર્જ તો આપવો જ પડે. અને એ એન્ટ્રી ચાર્જ આપવા માટે કરીને શરત બે કે છે. રુચિ નવ પ્રત્યે એવા ગમવા એવા ગમવા એવા ગમવા, ગમે ત્યારે પ્રસંગ આવે તો આ ઇન્દ્રિયોના ભોગોને હું છોડવા તૈયાર છું. આહાર, ભય, મૈથુન, પરિગ્રહની ધમધમતી જે સંજ્ઞાઓ છે, આ સંજ્ઞાને 9 દિવસ છોડવી હું તૈયાર છું. આ કશાયો બધાને છોડવા, ઓછા કરવા, અથવા એનું સેટ આપવો, ફર્સ્ટ નંબર આનો આપવો. તો મહાપુરુષો કહે છે કે ભાઈ આ નવ પદની અંદર આપણને પ્રવેશ છે. અને 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 જો એક વસ્તુ આપણે યાદ કરો કે ભાઈ આ નવ પદની અંદર પ્રવેશ થયો છે એ દ્રવ્યથી નહીં, ભાવથી પણ કઈ રીતે નક્કી થયું? યાદ કરીએ આપણે. કોને? મેઘકુમારને યાદ કરો કે આ મેઘકુમારજીએ પૂર્વના ત્રીજા મેઘકુમારજીએ પૂર્વના ભવની અંદર જે હાથીના ભવમાં આખી જગ્યા, પેલું જંગલમાં આગ લાગી જાય તો એ બચવા માટે કરી, અને એ મેઘકુમારજીએ શું કર્યું? એમના હાથીના ભવની અંદર, એ હાથીના ભવની અંદર આખું જે છે ને બધું ઘાસ વગેરે દૂર કર્યું અને એમની જગ્યા કરી. ગમે ત્યાં આવા જંગલમાં પણ લાગે તો હું બચી શકું, અને જ્યાં આગળ એ વખતે આગ લાગી
બચી રહ્યા છે અને એ બચવા માટે કરીને પગ જ્યારે ઉપાડે છે, પેલું સસલું આવી ગયું તો એ સસલાને બચાવવા માટે 3 પગે ઉભા રહ્યા. કારણ શું? આ જે દયાના પરિણામ, પોતાનો પણ વિચાર ન કર્યો, બસ આ પોતાનો પણ જે વિચાર ન કર્યો, આ મહાપુરુષો કહે છે આવી જે ઉચ્ચ કક્ષાની દયા, આવો જે એમને બીજા જીવ પ્રત્યેનો એનો ભાવ, એને બચાવવાનો ભાવ, એ અનાદિકાળથી રહેલા કશાયો વગેરે, શરીરના સુખ વગેરે એ બધાને છોડ્યા. 3 દિવસ સુધી છોડ્યા. ક્યારે છોડ્યા? જ્યારે મનમાં બીજા પ્રત્યેનો ભાવ થયો ત્યારે. એટલે મહાપુરુષોનું કહેવું છે કે જ્યારે પણ આવા 9 પદની અંદર પ્રવેશ ત્યારે થાય છે, બીજા જીવો પ્રત્યેનો વિચાર થાય, આવા ઉત્તમ કક્ષાના દયાના પરિણામ આવે તો થાય છે. આવા 9 પદો, અને એ 9 પદથી એવા છે 9 પદો જબરજસ્ત પુણ્યથી પૃષ્ઠ છે. 9 પદો એ પવિત્રના સાધન છે. 9 પદો પાસે ઉત્તમ કક્ષાના પવિત્રતાના કુંજ ભરેલા છે. અને આ 9 પદની ભાવથી આરાધના જો કરવામાં આવે તો જ આ જીવ પુણ્યાનુબંધી પુણ્યને ઉપાર્જન કરી શકે છે. પુણ્યાનુબંધી પુણ્યને ઉપાર્જન કરવા માટે 9 પદ સિવાય એ પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન થતું નથી. અથવા આ 9 પદને ભાવથી આરાધના કરી તો પુણ્યાનુબંધી પુણ્ય, પણ આ 9 પદને દ્રવ્યથી પણ જો આરાધના કરવામાં આવે તો પણ જીવ પુણ્ય ઉત્પન્ન કરી શકે છે. પણ એ પુણ્ય સાદું પુણ્ય છે. એ સાદા પુણ્યથી પણ આ જીવને ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય, પણ આત્મા પર લાગેલો જે મેલ છે ને એ દૂર ન થાય. આત્મા ઉપર લાગેલો મેલ દૂર કરવા માટે દ્રવ્યથી 9 પદ આરાધ્યા હોય તો ન થાય. ભાવથી 9 પદની આરાધના કરી તો આત્મા પર લાગેલો જે ગંદકી, કચરો, આત્મા પર લાગેલા જે રજ, આત્મા ઉપર લાગેલા જે મેલ, આ બધું જો દૂર થાય તો 9 પદની ભાવથી કરેલી આરાધના એ જ દૂર કરી શકે છે. અને જેટલી પણ ભાવના ઉત્તમ કક્ષા, અરિહંત ભગવંતો એટલું બધું પુણ્ય કેમ ભોગવે? અરિહંત પરમાત્માનો જન્મ થાય 3 લોકમાં અજવાળા પથરાય. 3 લોકમાં સાતાનો અનુભવ જીવોને થાય. અરે ભાઈ, આપણા ઘરમાં દીકરો જન્મે આપણને આનંદ થાય, આજુબાજુ વાળાને પેંડા વેચીએ તો એને આનંદ થાય. 3 લોકના જીવોને સાતા મળે. નારકા પી મોદંતે, નરકના જીવોને પણ ક્ષણ માટે સાતા મળે. એનું કારણ શું? ગજબનું પુણ્ય આ અરિહંત ભગવંતોમાં છે. અને એ જે ગજબનું પુણ્ય બાંધ્યું છે કઈ રીતે? એમને આ સવી જીવ કરું શાસન રસીના ભાવથી. આપણે ત્યાં એટલા માટે સિદ્ધ ભગવંતો કરતા પણ અરિહંત ભગવંતો ચડિયાતા બતાવ્યા હોય એનું કારણ આ છે. સિદ્ધપણું અંતર્મુહૂર્તમાં પ્રાપ્ત થઈ શકે છે. અરિહંતપણું 1000 અંતર્મુહૂર્ત ભેગા થાય તો પણ પ્રાપ્ત ન થઈ શકે. 1000 દિવસ ભેગા થાય તો પણ, 1000 દિવસની આરાધના ભેગી થાય તો પણ અરિહંતપણાની પ્રાપ્તિ ન થાય. 1000 વર્ષની આરાધના તો પણ અરિહંતપણાની પ્રાપ્તિ નહીં. મિનિમમ ફટાફટ તત્કાલ, એકદમ તત્કાલ અરિહંત થવું છે તો પણ મિનિમમ પણ 3 ભવ તો જોવે
જોવે ને જોવે જ. કોઈક મહાપાપી અંતર્મુહૂર્તમાં 8 કર્મનો ક્ષય કરી સિદ્ધ અવસ્થામાં પહોંચી શકે છે. આવું આપણે મહાપુરુષોના પ્રસંગો દ્વારા જાણતા હોઈએ છીએ. મચ્છીમાર છે, મચ્છી કાપે છે, એ છરો હાથમાં વાગી ગયો, ભાવો પલટાયા, એને સમ્યક દર્શન અને એને જે છે ને શ્રેણી માંડીને અંતર્મુહૂર્તમાં મોક્ષ. પણ અરિહંત થવું છે તો પૂર્વના 3જા ભવે જો હોવે મુજ શક્તિ સી સવી જીવ કરું શાસન રસી, આવી ભાવના ભાવવી પડશે. અને બધા પાપોને દૂર કરવાની આ જ માસ્ટર કી છે. ગમે તેવા પાપો, ગમે તેવા કર્મો બાંધેલા પડ્યા છે, આ ભાવ મગજની અંદર જેટલા બધાનું કલ્યાણ થાવ, બધાને મારે ધર્મથી વાસિત કરવા છે, બધાને મારે શુભ ભાવોથી ભરવા છે, બધાના પાપોને દૂર કરવા છે, બધાને જૈન શાસનના રસિયા બનાવવા છે. એક એક વ્યક્તિના હૃદયમાં જૈન શાસનની સ્થાપના કરવી છે. આવી કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગરની ભાવના કોને ભાવી? જેટલા અરિહંત ભગવંત થયા એ બધાએ પૂર્વના 3જા ભવે ભાવી. ઓકે, ચલો ભાઈ બેસી જઈએ, એકદમ ધ્યાનમાં ટટ્ટાર. 1 મિનિટ 2 મિનિટ તો વિચાર કરી લઈએ. બધા કરી જાઓ, બધા શાસન રસિયા થઈ જાઓ, શાસન રસિયા થઈ જાઓ. આવું 1 કલાક સામાયિક કરીને જાપ કર્યો. હવે નકરવારી નથી કરવી. 1 કલાક સુધી જાપ કર્યો, બધા શાસન રસિયા થઈ જાઓ, શાસન રસિયા થઈ જાઓ, શાસન રસિયા. એટલે નહીં, સતત 3 ભવો સુધીની આરાધના. આ ભાવના 3 ભવ સુધી. હું તો અત્યારે લિસ્ટ કરવા બેસું ને કે મારા ફ્રેન્ડ કેટલા ને મારા અબોલા જેને કિટ્ટા પાડ્યા છે એવા અબોલા કેટલા, તો અબોલાનું લિસ્ટ તો છે ને ભરાઈ જશે. હા, આપણને તો વાતમાં તે દિવસે ખબર છે ને, આપણે પાલિતાણા ગયા હતા, પેલો તો કેવો જબરો છે, એકલો ખાવા લાગી ગયો. આપણે તો પાલિતાણા જેવા તીર્થોમાં કોઈકની સાથે જઈએ તો આવી ગંદી જે છે ને પાપોની કશાયોની જ યાદગીરી લઈને આવીએ. આ મહાપુરુષો કે છે ભાવોથી વાસિત બનવું છે. એવા ભાવોથી વાસિત. એક મારો દુશ્મન નહીં, એક મારો દુશ્મન નહીં. એ અરિહંત, એ અરિહંત, અરી એટલે શત્રુને, હંત એટલે હણનારા. પણ એ અરિહંત ભગવંતોએ શત્રુનો નાશ કર્યો છે. એ શત્રુઓ જે 8 કર્મો છે એ શત્રુઓ, બાહ્ય શત્રુઓને તો છે ને હણવા સહેલા છે. એકબીજાને ભેટી પડવું મહાપુરુષો કે સહેલું છે. હજી પણ મનથી ભૂલી જવું. કોઈએ મારી સાથે જે પણ ખરાબ વર્તન કર્યું છે એ મન નથી બોલતા, એ તો બોલતા થવું બરાબર છે, મનથી પણ ભૂલી જવું. આજ સુધીમાં તો મેં આ ડ્રામા કર્યા. સંવત્સરી પર્વના દિવસે મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ, આખા સકલ સંઘમાં એટલે મોટેથી બોલીએ ને, સકલ સંઘને મિચ્છામિ દુક્કડમ. એટલે કોઈકને લાગે ઓ અજીત તો બહુ આરાધક છે, ભાઈ કેટલું મોટેથી મિચ્છામિ દુક્કડમ કરી રહ્યો છે. પણ મારી આ ફાઇલ ભાઈ પેલી મંજીભાઈ, આપણે મંજીભાઈ ની વાત કરું છું. મંજીભાઈ એટલે મન. આપણા મનની ફાઇલમાં બધું રેકોર્ડ થયેલું અંદર પડ્યું છે. પેલા એ મને ગાર બોલી હતી અને મને 2 વાક્યો સંભળાવ્યા હતા અને મને પાછા પૈસા રિટર્ન ના આપ્યા. અને તો આપણે ક્યારે પણ બહાર જઈએ ને, ટેક્સીમાં જઈએ ને, ઓલા ઉબેર કરી, એની પાસે તો ક્યારે છૂટા હોય જ નહીં, મારે જ આપવા પડે. આવી તો 1000 વસ્તુઓ આમાં રેકોર્ડ થયેલી પડી છે. તો મહાપુરુષો કે છે ભાઈ આ શાસન રસી મહાપુરુષોને આરાધ્ય બનાવવા છે. ખાલી અરિહંત 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 નહીં, આ મહાપુરુષો ગુણમય છે. બસ એ ગુણના અંશનો મારે અનુભવ કરવો છે. અને એ ગુણના અંશનો પણ અનુભવ કરવા માટે જે મોટી મોટી પેલી વ્યક્તિઓ હોય ને, શું કહેવાય, ફિલ્મી સ્ટારો, ક્રિકેટરો, બધી સેલિબ્રિટી, એ બધાને કેમ આપણે આદર્શ રૂપે રાખીએ આજના લોકો? અરે
આ મહાપુરુષો જેવા આદર્શ આ દુનિયામાં કોઈ નથી. આવા અરિહંત જેવા આરાધક, આ અરિહંત જેવા આરાધ્ય ત્રણ કાળમાં કોઈ થયા નથી. એવા ગજબના 9 પદ અને 9 પદમાં શિરમોર શિખર રૂપે હોય તો અરિહંત છે. પુણ્યનો પુંજ છે, પવિત્રતાનો પુંજ છે. પુણ્યની વાત આવશે, સિદ્ધ ભગવંતને સેકન્ડ નંબરમાં મૂકી દેવા પડશે. હા હા, સભાનમાં છું ને બોલું છું. હા, અરિહંત આ જગતમાં એક અપેક્ષાએ 9 પદોના જન્મદાતા હોય. અરિહંત અરિહંત એ બાકીના 8 પદોના જન્મદાત્રી હોય તો અરિહંત છે. જો આ દુનિયામાં અરિહંત ન હોત તો સિદ્ધ ન હોત. જો આ દુનિયામાં અરિહંત ન હોત તો આચાર્ય ન હોત. જો આ દુનિયામાં અરિહંત ન હોત તો ઉપાધ્યાય સાધુ ન હોત. જો આ દુનિયામાં અરિહંત ન હોત તો જે કંઈ પણ મને તમને અહીંયા દેખાય છે, જેનામાં પણ કોઈક દૂર દૂર વ્યક્તિમાં પણ કોઈક સારી વાત, સારા સંસ્કાર, સારી ન્યાય નીતિની કંઈક અંશે પણ વાતો સાંભળવા મળે છે, પાવર હાઉસ અરિહંત છે. એમાંથી બહાર પડેલું છે. પાવર હાઉસ અરિહંત છે. અરે ભાઈ, દૂર દૂર બેઠેલી વ્યક્તિમાં પણ આજે સજ્જનતા દેખાય. દૂર વ્યક્તિમાં પણ આજે એ જે છે ને એનો ભૂલ કરવા સ્વીકાર આવ્યો, એ પણ તરત ફટાક કરતી નાનકડી મિસ્ટેક થઈ, પ્લીઝ સોરી હો, મારાથી મિસ્ટેક થઈ. આ બધાની ક્રેડિટ નું આદ્ય સ્થાન હોય ફક્ત અરિહંત પરમાત્મા. એમની જે ઉર્જા નીકળે, એ અરિહંત ભગવંતોમાંથી જે પુંજ નીકળે, બસ નાયા જ કરીએ, નાયા જ કરીએ. આજે હું ને તમે જે આ વરસાદ પડી રહ્યો છે, આ 9 દિવસ ભારતભરમાં એટલો વરસાદ છે, એટલો વરસાદ છે. નોટ ભારતભર, અધર કન્ટ્રીઓ, કહું છું અમેરિકા બોલો કે બીજા કોઈ પણ કન્ટ્રી બોલો, એમાં આ 9 દિવસ વરસાદ પડે છે. અરે તમારા મનમાં કે ક્યાં ભાઈ, ક્યાં તો બહાર તો ક્યાંય વરસાદ તો દેખાતો નથી. ઓ ભાઈ, જીનવાણીનો વરસાદ પડે છે. એવી જીનવાણી અનેક સંઘોમાં તો અત્યારે તો ગુરુ ભગવંતો ગોઠવાઈ ગયા છે, આચાર્ય ભગવંતો ગોઠવાઈ ગયા છે. સકલ સંઘ આમ એકદમ સજી મજી તૈયાર થઈ અને 9 પદોની વાતો સાંભળવા ગોઠવાઈ ગયો છે. આ જીનવાણીનો ધોધ, આ બધાની ક્રેડિટ જતી હોય ફક્ત અરિહંત પરમાત્મા, ફક્ત અરિહંત પરમાત્મા. એ અરિહંત પરમાત્મા આપ ન હોત તો અમારું શું થાય? આ ન હોત તો અમને આવું જૈન શાસન કઈ રીતે? આપ ન હોત તો દ્વાદશાંગી કઈ રીતે હોત? આપ ન હોત તો ત્રિપદી કઈ રીતે હોત? આપ ન હોત તો ચતુર્વિધ સંઘ કઈ રીતે હોત? એ અરિહંત પરમાત્મા આપ ન હોત તો આ બધા અનુષ્ઠાનો કઈ રીતે હોત? અને આપ ન હોત તો અમારામાં તો એવો ધમધમતો ગુસ્સો આવ્યો હોત, એ તને આમ કરું, તને આમ કરું, તમને. આજે મેં થોડાક પણ છે ને કાબુમાં છીએ ને, એનું રિમોટ કંટ્રોલ ખરેખર અરિહંત પરમાત્મા એવું રિમોટ તમે પકડ્યું છે. કોઈક વ્યક્તિ પાપથી ડરીને બેસી જાય છે, કોઈક વ્યક્તિ ગુણ પ્રાપ્તિ કરવા માટે તૈયાર થાય છે, કોઈ ભાવોથી ભાવિત બનવા તૈયાર થાય છે. હું એમ કહું છું, આ દુનિયામાં પ્રભાવશાળી, પુણ્યશાળી કોણ? ટોપમાં ટોપ. એ ભાઈ તમારા પેલા કોણ છે? બિલ ક્લિન્ટન ને નામો તો આપો, કે ફર્સ્ટ નંબરના, સેકન્ડ, થર્ડ નંબરના બધા શ્રીમંતો, અદાણી, અંબાણી. હે ભાઈ, બહુ સુખી કોણ? એ અરે બિચારા એવા ટેન્શનમાં જીવે છે, રાત્રે 12 વાગે પણ ખબર નહીં ખાવાનું ભેગા થતા હશે કે નહીં. કેમ કે અહીંયા 12 વાગે પડે, એ તમારું ત્યાંનું બધું બજારો ચાલુ થઈ ગયા હોય તો એ બિચારા એ જોવામાં અત્યારે ટેન્શનમાં ત્યાં. એટલે પેલા મોદી સાહેબ તો એક ખુરશીનો એક પાયો સાચવે, બીજો હલવા મંડી જાય. પવિત્ર પવિત્ર ઉત્કૃષ્ટ કક્ષાના
પુણ્યના સ્વામી છે, અરિહંત પરમાત્મા છે. 34 અતિશયોથી યુક્ત છે. એમને દ્રવ્ય શત્રુઓને તો જીત્યા, બાહ્ય શત્રુઓને તો જીત્યા. બાહ્ય શત્રુઓ જીતવા સહેલા છે, અભ્યંતર શત્રુઓને જીતવા મુશ્કેલ છે. હજી રસપુરીને છોડી આંબિલમાં આવવું સહેલું છે. રોટલી તો ગરમ જોઈએ, ઢોકરું ગરમ હોય તો મજા આવે. આ ભાવ શત્રુઓને નબળા પાડ્યા વિના ન થઈ શકે. આજે એવી આરાધના ન થાય, 9 દિવસ એવી આરાધના ન થાય. કાંઈક ભાવોની પ્રાપ્તિ કરવી છે, કાંઈક અરિહંત ભગવંતના ગુણોની સ્પર્શના કરવી છે. અને આ સ્પર્શના કરવા માટે આ દુનિયામાં એક વસ્તુ એવી છે જેની તાકાત સામે દુનિયાની બધી તાકાત નબળી પુરવાર છે. ઓ પુણ્યશાળી, કહું છું, આ દુનિયામાં સૌથી ગજબની તાકાત હોય તો કોની ભાઈ? બોલો તો. કોઈ યોદ્ધાની, કોઈ સુરવીરની, કોઈ દેવની? ઇન્દ્રની તાકાત તો બહુ. એ ભાઈ તીર્થંકરની? હું કહીશ કે ના. તમે એવું નહીં માનતા ભાઈ હમણાં ચા પીધી નથી લાગતી એટલે હું એમ કઉ છું, તાકાત બધા કરતા ચડિયાતી તાકાત હોય તો આત્માની છે, પોતાના આત્માની તાકાત છે. આ અરિહંત ભગવંતો આવા આરાધ્ય મળ્યા, પણ આને ન જગાડ્યું, આ આત્માને ન જગાડ્યું, તો અરિહંત ભગવંતોની વાણી મારા માટે પુરવાર નહીં બને. મારા માટે અરિહંત ભગવંતની વાણીને પુરવાર બનાવવી છે, મારે મારા આત્માને જગાડવો પડશે. મારે આ વિકાર વાસનાઓ છે, વિકાર વાસના છે, એનું ભાન તો મને થવું પડશે. ભલે હું અત્યારે ગમે તેવા કષાયોમાં મશગુલ છું, પણ મને ભાન થવું, એટલું તો ભાન થવું પડશે, હું ખરેખર બહુ કસાય વાળો છું. આ ભાન ન થયું તો અરિહંત પદની આરાધનામાં કઈ ક્ષતિ છે. એક સાથે 100 અરિહંત ભગવંત ભેગા થયા એક સીટ ઉપર. એક્ઝામ્પલ આપું છું, આવું રિયલ ન બને. અરિહંત ભગવંત બે પણ એક સાથે એક વ્યાખ્યાનની પાઠ ઉપર ભેગા ન થાય. હું એક એક્ઝામ્પલ આપું છું, અંદાજ બહુ બને. એક અરિહંત ભગવંત એક પાઠ ઉપર બેઠા છે, વ્યાખ્યાન આપે છે, 1000 અરિહંત બેઠા છે, અને એમને મનમાં છે કે મારે અજીતને તારવો છે, તો પણ ન તારી શકે. શું કહું છું ભાઈ? એક અરિહંત ભગવંત નહીં, 1000 અરિહંત ભગવંતો નક્કી કરે કે મારે અજીતને તારવો છે. નહીં, અજીતે પોતાના આત્માને એ તરફ તારવો પડશે. આજ સુધી મહેનત કરી રસોઈ બનાવવામાં, આ શરીરને રંગ રોગાન કરીને તૈયાર કરવામાં, પૈસા ઉપાર્જન કરવામાં, સુંદર મજાની પેલી 4 બંગડી વાળીઓ ગાડી લેવા માટે, ફ્લેટો લેવા માટે હવે મહેનત કરવી છે આત્માને આ ભાવોથી ભાવિત કરવા. હવે મહેનત કરવી છે હું ખરેખર શું છું, કઈ દશામાં છું, એટલું મને ભાન થાય તો બસ. હું અત્યારે પ્રસન્નતામાં છું, હું અત્યારે મૈત્રી ભાવમાં છું, હું અત્યારે કસાઈમાં છું, મને 5 ઇન્દ્રિયોના વિષયો બહુ જ ગમે છે. બસ આ મહાપુરુષો કે છે એ પણ તને ભાન થાય તો પણ તારી કઈક શરૂઆત થઈ છે. હું તો એવી ભ્રમણામાં છું કે આ બધા ભોગ ભોગવવા છતાં મેં આજે તો એક સરસ આંબિલ કરી લીધું, મેં 9 પદની આરાધના કરી. નહીં, મહાપુરુષો કે છે
આ નવપદની આરાધના કરવા માટે કરી અને આપણે આપણા આત્માને જગાડી એ ભાવોથી આપણે ભાવિત કરવો જરૂરી છે. અરિહંત પરમાત્મા પૂર્વના ત્રીજા ભવે અરિહંત પડું એ પ્રાપ્ત કરે છે. કઈ રીતે? તીર્થંકર નામ કર્મ બાંધે છે, સવી જીવ કરું શાસન વસે. અને એ પછીનો ભવ એમનો દેવલોક અથવા નરક હોય. મિનિમમ 3 ભવ. મહાવીર સ્વામી પરમાત્મામાં તો આપણે જોઈએ છીએ, મોટા મોટા સ્થૂળ 27 ભવો કર્યા. સ્થૂળ શબ્દ વાપરું છું, બીજા તો સૂક્ષ્મ તો ઘણા બધા ભવો કર્યા, પણ અરિહંત થવા માટે મિનિમમ 3 ભવ. પહેલો ભવ મનુષ્યનો ભવ. મનુષ્યના ભવમાં જ તીર્થંકર નામ કર્મ બાંધી શકાય છે. સમ્યક્ત્વ વિના તીર્થંકર નામ કર્મ બાંધી નથી શકાતું. જો હોવે મુજ શક્તિ સી સવી જીવ કરું શાસન છે. એક કન્ડિશન અરિહંત થવા માટે. બીજી કન્ડિશન વિષસ્થાનક નામનું તપ. એક પદની આરાધનામાં કરવા માટે 20 ઉપવાસ, એવા 20 પદોની આરાધના કરવા માટે 400 ઉપવાસ. મહાપુરુષો એવું સુંદર મજાનું બતાવ્યું, 6 મહિનાની અંદર આ 20 ઉપવાસ ગમે ત્યારે કરી શકો. તેથી અનુકૂળતા હોય તો તેથી, સેટરડે સન્ડે અનુકૂળતા છે તો એ રીતે. પણ આ વિષસ્થાનકનું તપ અને 20 પદો છે, જેમ 9 પદો છે એવા વિષસ્થાનકની આરાધનાના 20 પદો છે. જાણે કે આપણે તો છે ને 20 પદોની આરાધના કરવાની આવે તો પૂછીએ, સાહેબ ઉપવાસ કરતા આંબેલ કરીશ તો નહીં ચાલે? સાહેબ આંબેલ કરતા એકાસનાથી વિષસ્થાનક કરું તો નહીં ચાલે? આપણે એમાં એવું પૂછશું. અને શોપિંગ કરવા બહાર જઈશું ને, ગાડી લેવી છે, બંગલો ફ્લેટ લેવો છે, તો આનાથી સારો, આનાથી સારો, આનાથી સારો, આનાથી. ભૌતિક સુખોમાં સારામાં સારું શું છે એ લેવું છે. આધ્યાત્મિક અપેક્ષામાં ધર્મમાં નબરામાં નબરું શું છે એ લેવું છે. ભગવાન મહાવીર સ્વામીએ એક પદની આરાધના એક ઉપવાસથી નહીં કરી. એક પદની આરાધના 6 અઠમથી નહીં કરી, માસક શ્રવણથી કરી. ભગવાન મહાવીર સ્વામી પરમાત્માએ અરિહંતપણાની પ્રાપ્તિ કરવા માટે કરી વિષસ્થાનક નામનું તપ કર્યું. આ વિષસ્થાનક નામનું તપના 20 પદોની આરાધના કરી. આ 20 પદોની આરાધનામાં એક પદની આરાધના માટે 20 ઉપવાસની જગ્યાએ 20 માસક શ્રવણ. બધા માસક શ્રવણથી. અને એટલું જ નહીં, એ વિષસ્થાનકના 20 કરતા 400 પદ, 20 પદના 400 ઉપવાસની જગ્યાએ 400 માસક શ્રવણ થયા તો પૂરું થઈ ગયું? નહીં. હજી બીજી વાર, હજી ત્રીજી વાર. મારે તમારે તો છે ને 28 થઈ હોય તો કોઈ કે ભાઈ હવે આ વખતે 28 કરી. ના રે, મારે તો ગઈ સાલ થઈ ગઈ 28. લાસ્ટ ટાઈમ 28 થઈ ગઈ તો હવે કઈ થોડી કરે. આપણે આપણી સોચ એવી છે કે 28 કરીને તો કે કઈ કર્યું એક વાર કર્યું એટલે પતી ગયું, બીજી વાર ન કરવાનું. પરમાત્માએ 1,00,000 વર્ષના સંયમ જીવનમાં ચરમ તીર્થાધિપતિ ભગવંત મહાવીર સ્વામી પરમાત્માએ 25મા નંદન મુનિના ભવમાં 11,80,645 સક્ષમણ કર્યા. કહું છું કેવો 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 ઉત્તમ કક્ષાનો ભાવ. ત્યાં આગળથી 25મા નંદન મુનિના ભવમાં કર્યા. 26મો એટલે પછીનો બીજો ભવ દેવલોક અથવા નરક, અને ત્યાંથી ચવીને પરમાત્મા માતાની કુક્ષીમાં આવે. જો દેવલોકમાંથી ચવીને આવે તો દેવ વિમાન જોવે. માતા જે 14 સ્વપ્ના જોવે, દરેક પરમાત્માની માતા 14 સ્વપ્ના ન જોવે. બે મહાપુરુષોની માતા 14 સ્વપ્ના જોવે. એક ચક્રવર્તી અને એક તીર્થંકર. ચક્રવર્તીની માતા 14 સ્વપ્ના જોવે એ ઝાંખા. તીર્થંકર ભગવંતની માતા જોવે એકદમ ચોખ્ખા ક્લીન હોય. આપણે સ્નાત્ર પૂજા ભણાવીએ છીએ. એ સ્નાત્ર પૂજામાં પહેલે ગજવર દીઠો, બીજે વૃષભ પૈઠો. એમાં જોજો 14ની જગ્યાએ 15 સ્વપ્નના નામ આપ્યા છે. હે ભાઈ, એક બોનસ આલી દીધું. કેમ 14ની જગ્યાએ 15 આપ્યા? તો એવું છે કે તીર્થંકર પરમાત્મા દેવલોકમાંથી છવી માતાની કુક્ષીની અંદર આવે તો માતા દેવ વિમાન જોવે. પણ નરકમાંથી ચવીને માતાની કુક્ષીમાં આવે તો માતા ભવન જોવે. એટલે કાં તો દેવ વિમાન કાં તો ભવન, બે. દરેક ભગવાનની માતા બેઉ ન જોવે, બેમાંથી એક જોવે.
માટે એ 14 સ્વપ્નની જગ્યાએ સ્નાત્ર પૂજામાં વીર વિજયજી મહારાજાએ 15 નામ આપ્યા છે, પણ 15 જોતા નથી, જોવે 14 જ. પરમાત્મા મોટા થાય અને એ પરમાત્મા મોટા થયા પછી એમના નામકરણની વિધિ આવે, નામ પાડે. પણ દરેક અરિહંત ભગવંતોમાં સિદ્ધ પરમાત્મા કરતા પણ એક આગવી વિશેષતા હોય છે. હું એમ કહું છું, જન્મતાની સાથે જેટલા પણ સિદ્ધ ભગવંતો થયા એના કરતા અરિહંત પરમાત્મા જન્મથી ઔચિત્યનું પાલન કરવા વાળા હોય. કોઈ પણ કાર્ય, કોઈ પણ ઔચિત્ય અરિહંત ભગવંત જન્મથી ચૂકતા નથી. એટલી કક્ષાનું ઔચિત્ય. એ ભાઈ, ભગવાન મહાવીર સ્વામીને સ્કૂલમાં ભણવા, નિશાળે ભણવા માટે મોકલ્યા. ભગવાન એટલું ન કહી દે મહાવીર સ્વામી ભગવાન કે ભાઈ હું તો ભણેલો છું, તો ભગવાને માયા કરી, એમ નહીં કહેવાય. કહું છું, મહાવીર સ્વામી ભગવાનને ત્યાં મૂક્યા, પછી પેલા ઇન્દ્ર આવ્યા, પછી ત્યારે પેલા જે પંડિતજીના બ્રાહ્મણ, જે પંડિતજીના સવાલો હતા એના ભગવાને જે જવાબો આપ્યા, અને એમાંથી જૈનેન્દ્ર વ્યાકરણની રચનાથી આ બધું ભગવાને કરવાની જરૂર શું હતી ભાઈ? પહેલેથી જ કહી દેવું હતું ને, હવે મમ્મી પપ્પા મૂકો, મને શું નિશાળે મોકલવો છે, તું ભણેલો છું. એ ભાઈ, આજકાલના આપણે વડીલો, માતા પિતાના ઇમોશનલ ભાવોને ક્ષણવારમાં આમ એને ડિલીટ કરી નાખીએ. એના માતા કહેતી હોય બેટા સાચવજે, સંભાળીને જજે, આમ કરજે. એટલે આજે આજકાલના આપણે લોકો, છોકરાઓ એવું કહી શકે, હવે ચૂપ રહે રે મમ્મી, આખો દિવસ ટક ટક શું કરે છે, તારું લેક્ચર બંધ કર ને. આજકાલના લોકો કહી શકે. પરમાત્મા જન્મથી ઔચિત્યપૂર્ણ હોય. કોઈ દિવસ મહાપુરુષો પોતાના ગુણો પોતાના મોઢે ન બોલે. ભગવાન તો જન્મ્યા ત્યારથી 11 અંગ ભણેલા હતા, જન્મ્યા ત્યારથી 14 પૂર્વ ભણેલા હતા, પણ 11 અંગ ભણેલા હતા. પણ એ જન્મથી ભગવંત ભણેલા હોય તો જે છે ને એ કે નહીં. હા, એટલે ચલો ભગવાન મોટા થયા. મારે ખાલી આપને નાની અમુક વિશેષતાઓ જ કેવી છે, કેમ કે આજે મારે શ્રીપાલ રાજાની રાસની પણ થોડીક શરૂઆત કરવી છે. હાજી, પણ એ મહાપુરુષો જે લગ્નનો સમય આવ્યો, હવે એ લગ્નનો સમય આવ્યો તો એક એક પ્રસંગોને યાદ તો કરો. અરિહંત પરમાત્મા એને લગ્ન કરવાના ભાઈ. ભોગાવલી કર્મ નિકાચિત હોય તો એમને પણ કરવાનો અવસર આવે. જે પણ અરિહંત ભગવાને લગ્ન કર્યા એ સજી મજીને તૈયાર થઈને, પેલું શું કહેવાય, આગળ પ્રી રેકોર્ડિંગ ને આ ને તે આ બધું કરી પ્રી વેડિંગ ને આ બધું એ બધું કરીને જે છે તૈયાર થઈને લગ્ન કરવા ગયા. એવા મારા ને તમારા જેવા એ હર્ષના ક્રોડ એમના નતા. એમને તો ભોગાવલી કર્મ એવું હતું, એ ભોગવ્યા વિના છૂટકો નતો. માટે અરિહંતને પણ લગ્ન કરવા પડ્યા. એટલે યાદ કરો, આદિનાથ પરમાત્મા, આદિનાથ પરમાત્મા આ ઔષધ પેઢીકારના પ્રથમ રાજા બન્યા છે. યુગલિક કાળ ચાલતો હતો. ઇન્દ્ર મહારાજા આવ્યા છે, અને આ ઇન્દ્ર મહારાજા આવી, ઇન્દ્ર મહારાજાએ ભગવાનને લગ્ન માટેની વાત કરવી છે. કઈ રીતે કરવું? આ જે પરમાત્મા છે એ તો મહાવૈરાગી છે. આ પરમાત્મા જે છે એ તો મહાત્યાગી છે, મહાસાત્વિક છે. આવા પરમાત્મા, આવા અનાસક્ત એવા પરમાત્માને લગ્નની વાત ઇન્દ્રએ કરવા માટે કરી શકતા નથી, જીભ ઉપડતી નથી. ભગવાન પાસે આવી, નીચે બેસી પોતાના પગથી, પગનો અંગૂઠો છે એનાથી આ જમીન ખોતરવાનું કામ કરે છે. કોણ? ઇન્દ્ર મહારાજ. એટલે આનો મિનિંગ શું થયો? કઈ કહેવું છે પણ કહેવા માટે જીભ નથી ઉપડતી. ઇન્દ્ર જેવા ઇન્દ્ર ભગવાન પાસે આવી સામે બેસીને આમ જમીન ખોતરે છે. કઈ રીતે કહું આવા અનાસક્ત વ્યક્તિને? આવી લગન જેવી વાત કરી કઈ રીતે કહું? અને પછી એ કરતા એ ઇન્દ્ર મહારાજા ભગવાનને પૂછે છે, અને
ત્યારે કે છે કે ભગવાનને કે ભગવાન આપ જે છે આ રીતે વિવાહ કરો, ત્યારે ભગવાન હા પાડતા નથી, ત્યારે પણ ભગવાન તો મૌન રહે છે, મૌન દ્વારા સંમતિ આપે છે, બોલ્યા નહીં એ જ એમની એ સંમતિ છે. અને આ અરિહંત પરમાત્માના લગ્ન થાય છે. ભોગ વિલાસ એવો પણ છે કે જે ભોગ વિલાસના કારણે અમુક તીર્થંકર ભગવંતોને હજારો, શબ્દ બોલું છું, હજારો પત્નીઓ છે. અમુક તીર્થંકર પરમાત્મા મોટી મોટી દુનિયાની ગજબની પદવીઓ જેને કહેવાય એવી મોટામાં મોટી પદવી ચક્રવર્તી અને તીર્થંકર, આવી બંને પદવીઓ આપણા 24 પરમાત્મામાંથી 3 પરમાત્માને પ્રાપ્ત થઈ છે. હા, 64,000 સ્ત્રીઓના એ સ્વામી બન્યા છે. કરોડ, સવા કરોડ, 1.5 કરોડ દીકરાઓ પરમાત્માને હતા. એ ભાઈ આટલો ભોગ વિલાસ. આપણે તો એક જ પત્ની, એક જ પુરુષ, એક દીકરો, 2 દીકરા, 1 દીકરી, 2 દીકરી, પૂરું આપતું તો. અને એમનો આટલો ભોગ વિલાસ, તો પણ તમે એને અરિહંત કહો છો. કેમ એમની કઈ મોનોપોલી છે ભાઈ? નોટ મોનોપોલી. આ એમને કરવું પડ્યું માટે કરે છે. હું અને તમે મજાથી કરીએ છીએ, એન્જોય કરવા માટે કરીએ છીએ, જિંદગી જીવવા માટે કરી અને આપણે આ કરીએ છીએ. આ ડિફરન્સ છે. આ અરિહંત પરમાત્મા આરાધના કરતા તીર્થંકર ભગવંતને સ્વર્ગમાંથી ઇન્દ્ર મહારાજ આવે, 9 લોકાંતિક દેવો આવે, વિનંતી કરે, ભૈવમ તીર્થમ પવત્તેહ, હે પરમાત્મા આપ તીર્થ પ્રવર્તાવો. ભગવાન 1 વર્ષ સુધી સંવત્સરી દાન આપે, ખોબા ભરી ભરીને દાન આપે. સૂર્યોદય થતાની સાથે દાન શરૂ થઈ જાય. હજારો, લાખો, કરોડો સોનૈયાઓનું પરમાત્માએ દાન આપ્યું છે. નબળી વસ્તુ ના આપ્યો, લાવો તો ભાઈ આ ઘરમાં કપડા ક્યારના જૂના પડ્યા છે, આપો. આ પેલું બનાના લાવ્યું છે ને ક્યારનું એકદમ નરમ થઈ ગયું છે, મુક્ત દેરાસર. એ ભાઈ આવા તુચ્છ ભાવો એમના ન હોય. વધ્યું છે માટે પેલા વોચમેનને, લિફ્ટમેનને આપો નહીં. આપવું તો સારું આપો, સારું આપે સારું પુણ્ય બાંધે, હલકું આપે હલકું પુણ્ય બાંધે, તુચ્છ આપે તુચ્છ પુણ્ય બાંધે. કેમ કે જેવા વિચાર, હું અત્યારે તમને દેખાવું છું કેવો ભાઈ, મેં અત્યારે રેડ કલરનો જબ્બો પહેર્યો છે. તમને રેડ દેખાય છે કે ગ્રીન દેખાય છે ભાઈ? તો તમે કહેશો કે તમે રેડ ને ગ્રીન તો પહેર્યો જ નથી, તમે જે પહેર્યો છે એ વ્હાઈટ પહેર્યો છે તો વ્હાઈટ દેખાય છે. જેવા ભાવો એનું પ્રતિબિંબ સામે એવું જ પડે છે. તુચ્છ, આપણે કોઈને તુચ્છ આપવું છે, હલકું આપવું છે, સામાન્ય આપવું છે, તો એનું પ્રતિબિંબ સામે એવું જ પ્રકારનું પડવાનું છે. 1 વર્ષ સુધી દાન આપે દરેક તીર્થંકર પરમાત્મા. એના ઉપરથી જ સંવત્સરી દાન શબ્દ છે. ઉત્તમમાં ઉત્તમ દ્રવ્ય દાન આપે. અને પરમાત્માએ આપી, દીક્ષા લીધી. અને દીક્ષા લેતાની સાથે જ દરેક તીર્થંકર ભગવાન પંચમુષ્ટિ લોચ કરે. અને તે વખતે પંચમુષ્ટિ લોચ કરતાની સાથે જ પરમાત્મા ત્યાં આગળ મનઃ પ્રજ્ઞાનની પ્રાપ્તિ થાય. કઠોર સાધના કરે દરેક ભગવાન. અને કઠોર સાધના કરતા કરતા એ મોહનીય કર્મનો ક્ષય કરે. જેવું મોહનીય કર્મ ગયું, અંતર્મૃતમાં જ બાકીના 3 કર્મ ગયા. રાજા છે, મોહનીય રાજા છે. એ મોહનીય રાજા છે એમાં આપણને જો ન માનવા દે, ધર્મ પ્રત્યે શ્રદ્ધા ન કરવા દે, તો એ મિથ્યાત્વ મોહનીય છે. એ ગજબનું છે. એનું ગજબના સ્વરૂપની વાતો કરીશું આપણે. અરિહંત ભગવંતની વાત, 9 પદોની વાતો કરીશું. અને 9 પદને વાગોરતા વાગોરતા એ 9 પદોના ભાવોની સ્પર્શના કરવા માટેનો આપણે કઈક પ્રયત્ન આ 9 દિવસ દરમિયાનના સ્વાધ્યાય દરમિયાન કરશું. આપણે અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ. અને સાથે સાથે 9 દિવસમાં જેને યાદ કરવામાં આવે છે, જેમનું નામ શ્રીપાલ મહારાજા અને મહિલા સુંદરી. શ્રીપાલ રાજાનો રાસ,
આપણે અહીંયા આગળ શ્રીપાલ રાજાના રાસની બુક્સને લઈ એના અક્ષર વાંચવાનો પ્રયત્ન આપણે લેશ માત્ર નહીં કરીએ. લઈશું એ મહાપુરુષની સ્ટોરી, એમની જ વાર્તા, એમની જ કથાનક લઈશું. કેટલીક વસ્તુઓ એમાંથી સ્ક્રિપ્ટ કરીશું, કેટલીક વસ્તુઓને આપણે લઈશું. આખી વાર્તાનો સાર પણ ખ્યાલ આવી જાય અને સારની સાથે સાથેના કંઈક રહસ્યો આપણે જાણવા માટે પ્રયત્ન કરશું. અને વસ્તુ એવી છે પુણ્યશાળીઓ કે આ મહાપુરુષો જે થયા છે એ મહાપુરુષોની અંદરથી આપણે ત્યાં કેટલોક વચ્ચે સમય એવો ચાલે જે ઉપાધ્યાય ભગવંતોનો ચાલે. એક પછી એક ઉપાધ્યાય ભગવંતો આપણે ત્યાં થયા. આ જે ઉપાધ્યાય ભગવંતો થયા એમાં ઘણા બધા ગ્રંથોની રચના ઉપાધ્યાય ભગવંતોએ કરી છે, પણ એક ઉપાધ્યાય ભગવંત સૌભાગ્યના સ્વામી છે. એવું સૌભાગ્ય નામકર્મ જૈન શાસનમાં થયેલા અનેક ઉપાધ્યાય ભગવંતો પૈકી હું અત્યારે શ્રીપાલ મહારાજના રાસની વાત શરૂ કરી રહ્યો છું, પણ સારી થોડીક વાતો એ કરી રહ્યો છું. એટલે એ ઉપાધ્યાય ભગવંતોમાં જબરજસ્ત સૌભાગ્ય નામકર્મ. એ મહાપુરુષે કંઈ પણ રચના કરી હોય ને તો જગતમાં પ્રસિદ્ધિને પામી છે. એક બાજુ સકલ સંગોમાં આ ઉપાધ્યાય ભગવંતની રચના રાખો અને બીજી બાજુ બીજા મહાપુરુષોની રચના રાખો, તો આ ઉપાધ્યાય ભગવંત જે સૌભાગ્યના સ્વામી છે, જેમનું નામ વિનય વિજયજી મહારાજ છે, એમની બધી રચનાઓ જગ પ્રસિદ્ધને પામી છે. અને રાસ ઘણા બધા મહાપુરુષોના છે, એકલા શ્રીપાલ રાજાનો રાસ છે નહીં, ઘણા બધા મહાપુરુષોના રાસ છે. શ્રીપાલ રાજાનો પણ રાસ છે, બીજા મહાપુરુષ જેમ કે કુમારપાલ મહારાજાનો રાસ છે, વસ્તુપાલ તેજપાલનો રાસ છે, કેટલાય મહાપુરુષોના રાસ છે. પરંતુ જગ પ્રસિદ્ધ પામ્યો હોય, દરેક સંઘોમાં વંચાતો હોય, અને એમાં પણ મધ્યાને તો સાધ્વીજી ભગવંતો શ્રાવિકા બહેનોમાં તો દર વર્ષે એક જ રાસ વાંચે, આ શ્રીપાલ રાજાનો રાસ જે વિનય વિજયજી મહારાજાએ બનાવ્યો છે. તમે જુઓ, વિનય વિજયજી મહારાજાએ જે કલ્પસૂત્રની સુબોધિકા રચી છે એ વિનય વિજયજી મહારાજાએ રચી છે. શાંત સુધારસ ગ્રંથ, સિદ્ધાર્થ રાણી નંદન વિનવું, 12 ભાવના બધી પ્રસિદ્ધિને પામી છે. આ વિનય વિજયજી મહારાજા ઉપાધ્યાય જે છે એ મહાપુરુષે આ સુંદર મજાના રાસની રચના એ પોતે છે ને, પહેલાના સમયમાં શું હતું, કોઈ પણ મહાપુરુષો વૃદ્ધ થાય ને તો એ દોરી વગેરેનો ઉપયોગ કરે, વ્હીલચેરનો ઉપયોગ કરે, એવું બધું ન હતું. એ કોઈ પણ એક સ્થાનમાં સ્થિરવાસ રહે. આ રાંદેરના સંઘે, જે સુરતની બાજુમાં રાંદેર છે, એ સંઘે વિનંતી કરી કે સાહેબ આપ અહીંયા સ્થિરવાસ કરો. તો એ સંઘને વિનંતીનો માન આપી અને વિનય વિજયજી મહારાજા પોતાની છેલ્લી ઉંમરમાં, એ વૃદ્ધાવસ્થામાં, એ રાંદેર સંઘ સુરતની બાજુમાં ત્યાં આગળ બિરાજમાન થયા. સંઘે કહ્યું કે સાહેબ આપે તો ઘણી બધી રચનાઓ કરીને શાસનને ભેટ આપી છે, હવે કોઈક એવી રચના કરીને શાસનને ભેટ આપો, અમે રોજ યાદ કરીએ. તો અને એના માટે શ્રીપાલ રાસની વાત કરી. વિનય વિજયજી મહારાજાએ કહ્યું કે હું રાસની રચના તો કરું, પણ મને મારા આયુષ્ય ઉપર ભરોસો નથી, મારી ઉંમર એટલી થઈ છે, માટે હું રાસ રચના શરૂ કરું અને પછી કદાચ અધૂરો રહી જાય તો એમાં થયું શું, એમને ખરેખર એ જેવી રચના શરૂ કરી મહાપુરુષે, તો એ મહાપુરુષે રાસની રચના શરૂ કરી, એમાં કલ્પવેલી કવિયણ તણી આ શબ્દો જેવા રચ્યા અને એમાં સીધો એમાં બીજો ગણ આવી ગયો. સંસ્કૃતની અંદરના, ગુજરાતીમાં સંસ્કૃતમાં અમુક ગણ હોય, એક ગણની અંદર કોઈ કાર્ય આપણે શરૂ કરવું હોય અને પહેલું જ અપશુકન થાય તો આપણને ન ગમે, તો આમાં આ મહાપુરુષને જે છે ને સીધો બીજો ગણ આવી ગયો. બીજો ગણ અપશુકન યાર કહેવાય, તમારું એક કાર્ય છે ને પૂરું ન થાય. એટલે તરત વિનય વિજયજી મહારાજાએ કહ્યું કે હું રાસની રચના તો કરું, પણ જો કદાચ અધૂરો રહે તો તમે ઉપાધ્યાય યશો વિજયજી મહારાજાને પૂછો, એ પૂરો કરશે. અને યશો વિજયજી મહારાજા તરફથી જવાબ મળ્યો, કરીશ, 100% કરીશ.
વિનય વિજયજી મહારાજાએ આ રાસની શરૂઆત કરી. ક્યારે કરી આ શ્રીપાલ મહારાજાના રાસની રચના? એમને જે છે ને એ વિક્રમ સંવંત 1738 1738. આપ કાગળ પેન લઈને બેઠા હોય તો અમુક શબ્દો લખજો, તો તમારું ધ્યાન એમાં થોડુંક વધારે પ્રોપર રહેશે. હાજી, અને ન હોય તો પણ મારી તો ઈચ્છા એવી ખરી કે આપ ભલે હું અહીંયા આગળ અત્યારે ઇન્ડિયામાં છું, મુંબઈમાં છું, આપ ત્યાં આગળ યુએસમાં છો, પણ એ ત્યાં આગળ અમેરિકા પણ બેઠા બેઠા તમે આવું અમુક લખશો ને પોઈન્ટો, તો તમને એ પછીનો હું જે હાર્દ કહેવા માંગીશ ને એ સમજાશે તો ઓર મજા આવશે. હાજી, એટલે અને બની શકે ને તો શક્ય હોય ત્યાં સુધી ઘરના કોઈ કામકાજ કરતા હોય, ખાતા હોઈએ, એટલું મોઢું હોય તો ન સાંભળવું, એ ખાસ ખ્યાલ રાખો. આ બધા નવપદો અને આ બધી આરાધના અને આ શ્રીપાલ રાજાનો રાસ, એ બધું જે છે ને વસ્ત્ર શુદ્ધિ હોવી જોઈએ, મુખ શુદ્ધિ હોવી જોઈએ. અને જાણે કે એ બધું તો મારે આપને કઈ કહેવાની જરૂર નથી, બધા એકદમ સ્કોલર અને બ્રિલિયન્ટ છો, એટલે એ બધું તો આપના ખ્યાલમાં જ છે. પણ મારે એ કહેવું છે કે ભગવાન મહાવીર સ્વામી પરમાત્માના નિર્વાણ પછી 470 વર્ષે વિક્રમ રાજા થયા. કેટલા વર્ષે થયા? 470 વર્ષે, એટલે 470 વર્ષે વિક્રમ રાજા થયા. દુઃખ ભંજન છે. વિક્રમ રાજાની પણ ઘણી બધી સુંદર મજાની વાતો છે, ક્યારેક કરીશું. પણ એ વિક્રમ રાજાએ ના ત્યારથી સંવત શરૂ થઈ, અને એ વિક્રમ રાજાથી સંવત શરૂ થઈ ત્યારે વિક્રમ સંવત જે આ રાસની રચના કરી એ 1738 1738 સાલમાં આ શ્રીપાલ રાજાના રાસની રચના થઈ. હવે મારો સવાલ તમને છે, તમારે મને પૂછવાના જ મને ખબર છે, પણ એની પહેલા હું તમને પૂછું કે બોલો, હવે શ્રીપાલ રાજાના રાસની રચનાને આજે કેટલા વર્ષ થયા? હવે તો આપણે તો માથું ખંજવારવું પડશે, કારણ કે વિક્રમ સંવત કઈ છે એ તો ખબર જ નથી ભાઈ. ઈસવીસન તમે પૂછો ને તો ભાઈ કહી દઈએ 2024 2024 એ કહી દઈએ, પણ તમે હવે વીર સંવત અને વિક્રમ સંવત ની વાત કરો તો હવે અમેરિકા જેવા દેશમાં બધું ક્યાં ખબર રાખીએ એમ. ભાઈ અત્યારે હાલ આપણે કહી શકશું કે વીર સંવત કઈ ચાલે છે? અત્યારે હાલ વીર સંવત જે ચાલી રહી છે એ 2550. એમાંથી વિક્રમ રાજા ક્યારે થયા? 470 વર્ષ પછી, એટલે 2550 માઇનસ 470, એટલે અત્યારે વિક્રમ સંવત ચાલે છે 2080 2080. અત્યારે વિક્રમ સંવત 2080 ચાલે છે અને રાસની રચના ક્યારે થઈ? 1738 1738 એટલે અત્યારે મારો સવાલ એ છે કે આ શ્રીપાલ રાજાના રાસની રચનાને કેટલા વર્ષ થયા? 242 242. વેરી ગુડ, ફાઇન, એકદમ ફાઇન. જે પુણ્યશાળી જવાબ આપી રહ્યા છે એકદમ પરફેક્ટ કહી રહ્યા છે, બરોબર છે. એટલે મને આનંદ થાય છે કે એકદમ ધ્યાનથી સાંભળવા વાળા છે ભાઈ. હા, હું એમ વિચાર કરું. બહુ સરસ, ગુડ, વેરી ગુડ. એટલે 342 342 બરાબર છે. 342 342 વર્ષે આ જે છે ને શ્રીપાલ રાજાના રાસની રચનાને અત્યારે 342 વર્ષ થાય. એ ભાઈ આ એક ચશ્મા છે ને, આ ચશ્મા આ ગાંધી બાપુના ચશ્મા છે. એ આ બેટ છે ને, બેટ પેલા સચિન તેંડુલકર નું છે. સચિન તેંડુલકર નું બેટ મળી જાય, સચિન તેંડુલકરની ગાડી મળી જાય, ગાંધી બાપુના ચશ્મા મળી જાય. કેટલા વર્ષ થયા ગાંધી બાપુ? 50 વર્ષ. તો પણ મનમાં આનંદ થાય. તો 342 342 વર્ષ પહેલાનો રાસ, આવા સૌભાગ્ય નિધિ, સૌભાગ્યના ભંડાર, જેની બધી રચનાઓ હિટ નહીં સુપર હિટ ગઈ છે, જેની બધી રચનાઓ સુપર હિટ ગઈ છે, એવા મહાપુરુષનો રાસ આપણને દર વર્ષે કાનમાં સાંભળવા મળે છે. આ જૈન શાસન સિવાય
ક્યાં જાણવા મળે, ક્યાં સાંભળવા માટે મળે. અને એકવાર મારા તમારા જેવા વ્યક્તિએ સાહસ કરીને વિનય વિજયજી મહારાજને પૂછી લીધું કે સાહેબ, તમે જે રચના કરો છો એ બધી સુપર કેમ જાય છે? એટલે કહું છું, વિનય વિજયજી મહારાજે કોલર ટાઈટ કરે એવું જ હશે, મારા જેવો હોય તો એમ જ સીધા પોતાના કોલર ટાઈટ કરે. વિનય વિજયજી મહારાજાએ જવાબ આપ્યો છે, હૃદયમાં કંડારવા જેવો છે. વિનય વિજયજી મહારાજાએ કહ્યું કે મારામાં કઈ છે જ નહીં, પણ હું જે પણ રચના કરું એ રચનામાં મારા ગુરુ શ્રી કીર્તિ વિજયજી, આ મારા ગુરુનું નામ કાં તો શ્રી, કાં તો કીર્તિ, કાં તો વિજય, એવો કોઈક શબ્દ એમાં જોડી દઉં. બસ મારા ગુરુનું નામ જ મેજિક છે, મારા ગુરુનું નામ જ કમાલ વાળું છે. એમના નામથી શરૂઆત કરો એટલે એ શરૂઆત સરસ રીતે સારી થાય ને થાય. કહું છું, કઈ કક્ષાનો વિનય હશે? કહું છું ભાઈ, દીકરો બાપનું સાંભળે ખરા? ક્યાં સુધી? પોતે પગભેર નથી થયો, પોતે કમાતો નથી થયો, પોતે પોતાની રીતે એકદમ કેપેબલ નથી થયો, ત્યાં સુધી બધું મમ્મી પપ્પાને ફોલો કરવાનું. પછી મમ્મી પપ્પા યુયમ યુયમ વયમ વયમ, અમારા સંસ્કૃતમાં છે ને શ્લોક આવે કે પેલા મિત્ર હોય ત્યારે યુયમ વયમ વયમ યુયમ, તમે તે અમે છો, અમે તે તમે છીએ. એકદમ દોસ્તી હોય ને, આપણે બધા એક જ છીએ, તમે કોઈ બધું મારા માટે જ છે, હું કહું તમારા માટે જ, આપણે એક જ છીએ. પણ જયારે ફાઇટિંગ થાય ને, યુયમ યુયમ વયમ વયમ, તમે તે તમે અને હું તે હું. કહું છું, આજકાલ આપણે પણ મમ્મી પપ્પાને, ઉપકારીઓને, હે ભાઈ, હું તો હજી એકે વાર અમેરિકા આવ્યો નથી, અમેરિકાને મેં જોયા નથી, એટલે મને તમારી ત્યાંની સ્ટાઇલ ખબર નથી. પણ આ તો હું તો અમારા ઇન્ડિયાની વાત કરું છું, જાણે કે આવું બધું અમેરિકામાં તો ન હોય. અમેરિકામાં તો છે ને છેલ્લા શ્વાસ સુધી સંતાનો મા બાપને, પેરેન્ટ્સને છોડતા નહીં હોય. હું બહુ માનીને ચાલુ છું અત્યારે, બાકી જયારે ત્યાં આગળ આવીશ તે જોઈશું કે તમારી પાસેથી સાંભળશું ત્યારે ખ્યાલ આવશે. પણ અહીંયા તો શું થાય, જેવો દીકરો પગભેર થાય એટલે તરત જ વડીલોને છોડી દે. આ વિનય વિજયજી મહારાજા આ ઉંમરે પણ, જે છેલ્લી અવસ્થામાં પણ કે છે, મારા ગુરુ, મારા ગુરુ. આ જૈન શાસનમાં જેના હૃદયમાં વિનય છે, લોકો પ્રત્યેનું રિસ્પેક્ટ છે, એ પોતે જો આ સંસારનો પાર પામી શકે તો જ એમનામાં રહેલા આ બધા જે જ્ઞાન દર્શન ચારિત્ર આ ગુણો છે ને એને પામી શકે. અને ખબર છે તમને, આ જે છે ને, આ જે વીર વિજયજી મહારાજા, આપણે વિનય વિજયજી મહારાજા, એ વિનય વિજયજી મહારાજા આપણે બધા એક મહાપુરુષનું નામ સાંભળ્યું છે, જગતગુરુ હીરસુરી મહારાજા. એ જગતગુરુ જે હીરસુરી મહારાજાનું આપણે નથી પર્યુષણમાં સાંભળતા કે જે અકબર રાજાને પ્રતિબોધ કર્યો, જે અકબર રાજા 500 પેલા ચકલાઓની જીભને ખાતો તો એને એકદમ જૈન ધર્મ એટલે એને શુદ્ધ શાકાહારી બનાવ્યો. એ હીરસુરી મહારાજા, એમની પરંપરામાં થયેલા કીર્તિ વિજયજી મહારાજા અને કીર્તિ વિજયજી મહારાજાના શિષ્ય આ વિનય વિજયજી મહારાજાએ શ્રીપાલ રાજાનો રાસ રચ્યો છે. પણ એક સવાલ છેલ્લો કરી અને વાત પૂરી કરીએ. 9 પદમાં શ્રીપાલ મહારાજાએ બહુ ડોનેશન આપ્યું લાગે છે. મને લાગે છે કે મહિલા સુંદરી શ્રીપાલ રાજાએ બહુ ચેરિટી કરી છે. ભાઈ, આપણું નામ રહેવું જોઈએ. દરેક વખતે ઓરીમાં 2 વાર આપને યાદ કરવા જોઈએ. એવું કંઈક કર્યું હશે. શું કર્યું છે, નથી કર્યું, કેમ કર્યું છે, કે આપણે એમને કેમ યાદ કરીએ છીએ. આ સુંદર મજાના સ્વાધ્યાયમાં, જ્ઞાનની ગંગોત્રીમાં તમારી સાથે મારે પણ નાવું છે. આપણે બધા આ 9 દિવસ જ્ઞાન ગંગોત્રીમાં જોડાઈશું અને સુંદર મજાનો સ્વાધ્યાય કરશું. રાજ રાજેશ્વર અનંતા તીર્થંકર ભગવંતો, એમાંથી કોઈ પણ ભગવંતની આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મન વચન કાયા કરી મિચ્છામિ દુક્કડમ. આપણે ભાઈએ જે રીતે કહ્યું એમ કદાચ કોઈને
કઈ પ્રશ્ન વગેરે હોય તો 7-8 મિનિટ આપણે એની વાતચીત કરી લઈએ અને પછી આપણે સર્વમંગલમની દિશામાં આગળ વધીશું. ચેટમાં તો કોઈ ચેટમાં તો કોઈ પ્રશ્ન દેખાતો નથી. જો જી. કોઈ પ્રશ્ન હોય તો ઝૂમ નો હાથ ઊંચો કરજો. અને બીજી વસ્તુ કદાચ ચેટમાં પૂછો ને તો પણ તમારે પછી મને રિપીટ કોઈક ભાઈએ પૂછવું પડશે. હું કરીશ. જી જી પ્રદીપભાઈ. એટલે જી, પેલા જી. મહેન્દ્રભાઈ આવે છે, અમારા મોટા ભાઈ. અનમ્યુટ થજો સાહેબ. 1 સેકન્ડ. અચ્છા, થઈ શકશો. હા, બોલો. પ્રણામ અજીતભાઈ સર. પ્રણામ પુણ્યશાળી. આપના પરેશરની સજ્જાઈના સ્વાધ્યાય સાંભળતો હતો. મહાપુરુષોનું આપે કરેલું ને જી જી. એ સ્વાધ્યાયો અમે સાંભળતા હતા. ઓકે. અને બીજું આજના સ્વાધ્યાયમાં આપણે કહ્યું કે નવપતજીની આરાધના ભાવપૂર્વક કરવાથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. તો મારામાં સમજણ એવી હતી, પુણ્યાનુબંધી પુણ્ય ચોથા ગુણ સ્થાનકથી કે ચોથા ગુણ સ્થાનક પછી જ બાંધી શકાય. તો એ વિશે જરા આપ પ્રકાશ પાડશો. જી જી જી, એકદમ બહુ સરસ મજાની વાત છે આપની, કે એટલા માટે પુણ્યશાળી એવું કહ્યું કે આ નવપદમાં પ્રવેશ કર્યા વિના આપણું કામ થઈ શકે નહીં. અને એ નવપદની અંદર પ્રવેશ કરવા માટે નવે પદની અંદર જગન્યમાં જગન્ય એક પદ એવું છે ટોપ પર ઉત્કૃષ્ટ, અને એક પદ મિનિમમમાં મિનિમમ જગન્યમાં જગન્ય છે, જેનું નામ છે સમ્યક દર્શન. આ સમ્યક દર્શનની અંદર એન્ટર થવું એ જ નવપદની અંદર પ્રવેશ છે. એટલે ભાવથી કરવું એનો મતલબ શું છે? જે રીતે બતાવ્યું છે તે રીતે કરવું એ ભાવથી થયું. અને એ કરવા માટે મિનિમમ પણ સમ્યક દર્શન પદની પ્રાપ્તિ, એટલે જે કહો છો એની સાથેનું એ મેચિંગ થાય છે. જે પુણ્યશાળી કહી રહ્યા છો, ચોથું ગુંઠાણું અને એ પ્રવેશ, સમ્યક દર્શનનો પ્રવેશ, એની એન્ટ્રી સમ્યક દર્શન, એટલે એ પણ એ જ છે ચોથું ગુંઠાણું. માટે હું આંબેલ કરી શકું છું, એની ક્રિયા કરી શકું છું, પણ એમાં મને પ્રવેશ નથી મળ્યો. પ્રવેશ તો એના ભાવોની સ્પર્શના કરવાથી મળશે. અને એ ભાવોની પેલું જે આંબેલ વગેરે આરાધના વગેરે કરવી એ દ્રવ્ય આરાધના છે. એ દ્રવ્ય આરાધનાની સાથે ભાવ આરાધના, એન્ટ્રી, પ્રવેશ, એટલે ચોથું ગુંઠાણું. અને તો જ પુણ્યાનુબંધી પુણ્ય થઈ શકે છે. ખૂબ ખૂબ આભાર જીતુભાઈ સર, અને સ્વાધ્યાય માટે ખૂબ ખૂબ આભાર. બીજા કોઈને કઈ પ્રશ્ન હોય તો હાથ ઊંચો કરજો. કોઈ દેખાતું નથી હમણાં તો. સમીરભાઈ, તમારે કોઈ ગેસ્ટને બોલાવવા છે કઈ કહેવા માટે, નોર્ધન કેલિફોર્નિયા કે બીજી જગ્યાએથી? નોર્ધન કેલિફોર્નિયામાંથી પરેશભાઈ છે. પરેશભાઈ. પરેશભાઈ ને તરેશભાઈ. તરેશભાઈ. હાજી. પ્રણામ જીતુભાઈ. થેન્ક યુ પ્રદીપભાઈ. આજે સ્વાધ્યાયનો બહુ જ આનંદ આવ્યો. 1.5 કલાક દોઢ કલાક તો થઈ જ ગયો છે, પણ તમે જેવી રીતે આજે પીરસ્યું છે અને જે જે એમને લઈ ગયા છો ડીપમાં, અને બહુ જ મજા આવી આજે રેતપદનું સાંભળવાનું. કાલે હોપફુલી એમને આ જયસિંહજી સંઘમાં આ ભાવ અમે લઈ શકીએ, ભાવની સ્પર્શના કરી શકીએ. આપણે જેમ સમજાયું, મહત્વની વસ્તુ તો એ છે આપણે ઓડિયો તો કરીએ છીએ. અમારે ત્યાં એકચ્યુઅલી 200 જેટલી ઓડિયો કાલે આંબેલ છે, 200+ એકચ્યુઅલી 225 જેટલા આંબેલ છે કાલે. તો જો કઈ જાહેરાત માટે ટાઈમ છે પ્રદીપભાઈ, તો થોડી 1-2 જાહેરાત કરવી હતી. ઓકે, તો પરાગભાઈ, આપ લાઈનમાં છો તો આઈ કેન અનમ્યુટ યુ. પરાગ શાહ. હા પરાગભાઈ, તમારે જે આપણે જયસિંહ માટે જે અનાઉન્સમેન્ટ કરવી હોય, ગો હેડ પરાગભાઈ. પ્રણામ અજીતભાઈ સર. ખૂબ ખૂબ અનુમોદના. તમારું જેટલું નામ સાંભળ્યું હતું આજે પહેલી વાર મેં તમને સાંભળ્યા, પણ ખૂબ જ આનંદ આવ્યો. ખૂબ જ સરસ રીતે આપણે સમજાવ્યું. ખૂબ ખૂબ આભાર આપનો. અને ગુડ ધેટ આ વખતે અમને એલિસનના થ્રુ અમને તમને સાંભળવાનો લાભ મળ્યો.
આભાર. So couple of announcement for JCNC son. So Oli is gonna start tomorrow morning. તો સવારે છે ને આપણે પક્ષાલ પૂજા ચાલુ થશે 7:15 વાગે 7:10 7:15 અને પછી 10:15 10:15 વાગે સ્નાત્ર પૂજા એવરી 9 ડે ઓલ 9 ડેઝ આપણે સવારે સ્નાત્ર પૂજા છે 10:15 વાગે અને 12 વાગે આંબેલ ચાલુ થશે. તારેશભાઈએ જેમ કીધું we have more than 225 sign up. So આપ આંબેલનો લાભ લેજો. અને આંબેલમાં થોડા એનાઉન્સમેન્ટ એ છે કે as we always said, bring your own boiled water with you and napkin. અને બની શકે તો તમારા પોતાના થાળી પ્લેટ્સ ને વાડકા પણ જોડે લેતા આવજો. બાકી એની સંગમાં વ્યવસ્થા છે પણ બને ત્યાં સુધી પાણી ઉકાળેલું પાણી જોડે લેતા આવજો. અને એવરી ડે સાંજે આપણે 6:30 વાગે પ્રતિક્રમણ છે મેન અને વુમેનનું. મેનનું પ્રતિક્રમણ ઉપર મેડિટેશન રૂમમાં છે અને વુમનનું પ્રતિક્રમણ નીચે ક્લાસરૂમ એબીમાં રાખ્યું છે. અને આજની જેમ કાલે પણ અને 9 દિવસ અજીતભાઈ સરનો લેક્ચર છે આપણે 8 થી 9:30. અને તો એમાં ખાસ લાભ આપજો. અને આંબેલની ઓળીમાં આપણને ગ્રાન્ડ સ્પોન્સરનું નામ આવી ગયું છે. We have still a few gold sponsor ના નામ આપણે હજી જોઈએ છે. તો સંગ્રામ આપ લાભ લો એની ખાસ વિનંતી. તો ગોલ્ડ સ્પોન્સર માટે we are still looking for it sponsor. So please take a thermal લાભ of it. So yeah, Tarashbhai, I think બીજું કઈ? એ તો તમે આ સ્વાધ્યાયનો પ્રચાર કરજો નોર્ધન કેલિફોર્નિયામાં બને. એટલે આખું જ અમે કોમ્યુનિટીમાં મોકલી દીધેલું છે 9 દિવસના આપણા સ્વાધ્યાયનું. સો એના આખા JCNC સંઘને ઇન્વાઇટ કરેલા છે આપણે ઝૂમ લિંક થ્રુ. થેન્ક યુ પરાગભાઈ, તરેશભાઈ. થેન્ક યુ. પ્રણામ. સો પ્રણામ પંડિતજી. આજે નવપદ શાશ્વતી ઓળીના પ્રથમ દિવસે આટલું સુંદર અને સરળ વ્યક્તવ્યમાં આપે પહેલા તો અરિહંત પદની સ્થાપના કરી અને પછી નવપદની આરાધનાનું મહત્વ સમજાવ્યું. નવપદનો ત્રિવેણી સંગમ આરાધ્ય, આરાધના અને આરાધક, નવપદ પ્રત્યેની રુચિ અને અહોભાવનું મહત્વ સમજાવ્યું કે જેના વડે આપણને નવપદમાં આ કાળમાં પણ ભાવથી પ્રવેશ મળી શકે છે. સૌભાગ્યના ભંડાર એવા મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજ સાહેબના રાસની રચનાઓની વાત કરી. તો કેલિફોર્નિયાના બધા જ સંઘ વતી આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આપણા બધા જ સંઘોમાં આ વખતે ખૂબ સારી સાધના થાય એવી ભાવના કરું છું. અને અત્યારથી બધાની અનુમોદના કરીએ છીએ. અને આવતીકાલે આપણે બધા 8 વાગે પાછા મળીશું. જય જિનેન્દ્ર અને બધાનો ખૂબ ખૂબ આભાર. પુણ્યશાળીઓ, એક મિનિટ. હા, એની પહેલા આપની 1 થી 1.5 મિનિટ લઈશ. મહેન્દ્રભાઈ, તારેશભાઈ, પરાગભાઈ અને આખા પ્રવચનની શોર્ટ કોમેન્ટ્રી સુંદર મજાની છેલ્લે જેમને આપી એવા સમીરભાઈ, બહુ સુંદર સરસ મજાનું. વેરી થેન્ક્સ. મને આપના સુધીનું જે આપે રિસ્ક લીધું છે મને 9 દિવસ સાંભળવાનું, અને એના માટે જેમને જોખમ ઉપાડ્યું છે એવા હેમેન્દ્રભાઈ, મહેન્દ્રભાઈ, પ્રદીપભાઈ, આપણે સુંદર સ્વાધ્યાય કરીશું. પણ એક વાત ખાસ કહું, આવા ભાવોની પ્રાપ્તિ માટે ક્રિયા અને તપ અત્યંત જરૂરી છે. અને અમેરિકા વાસીઓનું પુણ્ય એવું જાગ્યું છે કે 1 દિવસ બિફોર રાત્રે જોડાઈ ગયા છો, એટલે આ કાર્ય આવતીકાલથી શ્રી ગણેશ કરી શકાય. જો કોઈ કામ નથી કરવું એના માટેના આમ કહીએ ને મારાથી નહીં થાય, મને માથું દુખે, મને ચા જોઈએ, મને આજ આવું તો 1000 વાર આપણે બતાડ્યું. એક વખત પહેલા દિવસનું આંબેલ તો કરીને જ જોવું છે. અને આપણે આપણી ઇન્દ્રિયો સાથે કસાયોને ચેલેન્જ આપવી છે. ભલે તું કઈ પણ કે, ભાવમાં આવવા માટે આ ક્રિયાઓ અત્યંત જરૂરી છે. હું અને તમે બધા જ કમસે કમ બની શકે તો 9 દિવસ, ન બને તો 1 દિવસ તો આંબેલનો તપ શક્ય એટલી ક્રિયામાં જોડાઈએ.
એ જ ભાવના સાથે આપ દરેકના પ્રત્યે બધા જ આખો દિવસ બને એટલા આપણે શુભ ભાવમાં રહીએ એવા ભાવ સાથે પ્રણામ. અજીતભાઈ જયારે સમીરભાઈ કહે ત્યારે અંતમંગળ કરાવજો. જી યા. આપણે તૈયાર સમીરભાઈ? હા જી જી. તો અજીતભાઈ અમને અંતમંગળ કરાવો સાહેબ. અરિહંતો મહાદેવો જાવज्जीवं શુષાહૃણો ગુરુણો જીન પૈનતમ તત યસમતમ હે ગહ્યમ. અરિહંત પરમાત્મા એ જ મારા દેવ છે. સર્વે સુસાધુ ભગવંતો એ મારા ગુરુ છે અને કેવલી ભગવંત દ્વારા પ્રરૂપિત ધર્મ એ જ મારો ધર્મ છે અને આ બધાનું શરણું હું સ્વીકાર કરું છું. ઉપસર્ગા ક્ષયમ્યાંતિ છિદ્યંતે વિઘ્નવલ્લય મન પ્રસન્નતામેતિ પૂજ્યમાને જનેશ્વરે સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણે કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. પ્રણામ જય અજીતભાઈ. એક સેકન્ડ બધા મ્યુટ. મહેન્દ્રભાઈ ઉત્થાપન કરાવજો ભાઈ. આદેશ આપજો અજીતભાઈ. આ નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયણમ નમો લોય સબ્બ સાહુણમ એસો પંચન મુક્કારો સબ્બ પાવ પ્રણાસણો મંગલાલંચ સબ્વે સિંહ પડમ મંગલમ. સર્વે સાતામાં રહેજો. સાતામાં રહેજો. પ્રણામ અજીતભાઈ, સાતામાં રહીજો. હવે જ્યારે બોલો ને ત્યારે એકવાર બોલીને મ્યુટ થઈ જતો એટલે બહુ ઘોંઘાટ ના થાય. પ્રણામ અજીતભાઈ. પ્રણામ અજીતભાઈ. પ્રણામ જય જિનેન્દ્ર અજીતભાઈ. પ્રણામ ને જય જિનેન્દ્ર અજીતભાઈ. સાતામાં આશો. પ્રણામ અજીતભાઈ. પ્રણામ અજીતભાઈ. પ્રણામ અજીતભાઈ. પ્રણામ અજીતભાઈ. અજીતભાઈ આજે મણિભાઈ આવે ને હમણાં એ અમારા ફાઉન્ડિંગ મેમ્બર છે. ક્યાં બાત હે. આ જય સવિતાબેન અને મણિભાઈ. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. મણિભાઈ અને શું નામ કીધું? મણિભાઈ અને સવિતાબેન. સવિતાબેન. વાહ. એમ કહેવાય છે કે એમણે અમારા આર્કિટેક્ટ ને કીધેલું કે તું પૈસાનો વિચાર જ નહીં કરતો, જે કરવું એ કર, પણ બરાબર આ દેરાસર બંધાવે. એ આમાં કેટલા શુભ ભાવો છે. સૌથી પહેલા 87 માં થયું હતું. ઓકે ઓકે. વાહ. વાહ. અને સમીરભાઈ અમારા યંગેસ્ટ એવર પ્રેસિડેન્ટ. અને Okay. 81 માં જૈન સેન્ટરની સ્થાપના કરેલી. 81. અચ્છા. વાહ. તો અમે બધા અહીંયા છીએ આ મણિભાઈ ને લીધે. ના ના બધા ઓહો. સાથે છીએ. વાહ. બધાની સરસ. એટલે ઘણા જગ્યાએ એમાં ઘણા બધા હતા પણ મણિભાઈ વોઝ ધ લીડર. ઓકે ઓકે. સરસ સરસ સરસ. ચલો આવા એક એક સારા સારા વ્યક્તિઓને બધાને આ બાને મળવાનું થશે. બહુ સરસ. યસ. ના પણ બહુ તમારી વાણી બહુ સરસ સાહેબ. એ આપ બધા ગુણાનુરાગી છો. સરસ. બીજા કોઈને કઈ કેવું છે? મહેન્દ્રભાઈ, ડોક્ટર હેમેન્દ્રભાઈ અને હા, નહીં તો આપણે જીભાઈ. સમીરભાઈ ને અંત કરવા કહીશું. તમે જે તત્વ પીરસો છો ખરેખર હૃદયસ્પર્શી છે અને આત્માને જગાડવા માટે ખૂબ જ કામ લાગે એવું છે. ખરેખર આત્માને સ્પર્શે એવું છે. ખૂબ ખૂબ આભાર. હેમેન્દ્રભાઈ આપે તો બહુ જ સુંદર કાર્ય કર્યું છે. જબરજસ્ત જબરજસ્ત. 1000 લાખ કરોડ રૂપિયા આપવાથી પણ ન થાય એ રીતે આ બધાને સાથે સ્વાધ્યાયમાં જોડાવા માટે મને આવું સુંદર સ્વાધ્યાય કરવાની આપના દ્વારા કરીને આ તક મળી. બહુ અમારા સરસ. સંઘનું ખૂબ ખૂબ પુણ્યોદય આભાર. છે કે આપનો લાભ મળ્યો છે અમને કરીને. સરસ સરસ. એ તમારો લાભ મળ્યો એ જ મોટું છે, બહુ જ પુણ્ય છે કે આપ જેવા જ્ઞાની. સવિતાબેન, ના ના કઈ નથી ભાઈ. આપણામાં તો મહાપુરુષો જે આપ્યું તેનો એ જ વસ્તુ. અંશ નથી. પંડિતજી આવતા પહેલા એ અમારે અહીંયા પહેલા ધીરુભાઈ પંડિતજી આવતા હતા. વર્ષો તો બહુ જબરજસ્ત સુરત જબરજસ્ત. કાળી ટોપી ને ધોતી કાળી ને ટોપી. ધોતી પહેરીને મારા ઘરે બોલતા. અમારે ત્યાં જ રહેતા. ઓકે. ક્યાં બાત. એ અમારા બધા પંડિતોમાં
એક મહાન આદર્શ વ્યક્તિ હતા. જબરજસ્ત, બહુ જ એકદમ ડાઉન ટુ અર્થ હા. આવીને નીચે બેસી જાય કંઈ એને બહુ, હા, એકદમ સરળતા ને અમારા બધાને કહેવાય ને એકદમ સેલિબ્રિટી એ અમારા બરોબર કઈ છે. ના કરતો ત્યારે લખવા બેસી જાય. હા, એ ઓલી એને બધું પ્રિન્ટ ને કે પ્રતો સાથે લઈને આવતા હે? અને ટાઈમ મળે ઓકે. ત્યારે પ્રતો ખોલીને ટ્રાન્સલેટ બેસી જાય, કશું બીજી વાત નહીં, આડીઅવળી વાત જ નહીં કરવાની. તમારે પ્રશ્ન પૂછવા છે ધર્મ લગતા તો પૂછો, નહીતર એ એમનું કામ નહીં પોતે. ઘણી બુક્સ ની રચના અહીંયા આગળ કરી છે એમણે પ્રદીપભાઈ. Yes. ઘણા બધી બુક્સ નું લખાણ અહીંયા કર્યું છે એમણે. કારણ કે ઓકે, એમને શું ટાઈમ વાત છે? અહીંયા એમને ટાઈમ અહીંયા બહુ મળતો, કારણ કે ઇન્ડિયામાં તો ભણાવવાનું કરે ને એટલે એમને ટાઈમ નતો મળતો બહુ. સાચી વાત છે. એ હંમેશા બરાબર કહેતા કે હું અમેરિકા આવું એટલે દિવસે મને ટાઈમ જ ટાઈમ. હા, હા. અને અમારા જેવા વ્યક્તિઓ માટે ઘણું બધું સાહિત્ય આપીને ગયા છે. Right. એટલે એમને તો થેન્ક યુ ખરું જ, પણ આપ લોકો કહો છો ને કે ભાઈ અહીંયા આગળ એમને ટાઈમ મળતો અને દિવસ દરમિયાનમાં, એટલે આપને લોકોને પણ થેન્ક યુ કે તમે એમને બોલાવતા તો એ દિવસ દરમિયાનના ટાઈમમાં એમને આ બધું હા, પણ લખીને અમને આપ્યું. સરસ, સરસ. ઘણો ઘણો આભાર સાહેબ. પ્રણામ અજીતભાઈ, કાલે મળીશું 8 વાગે. જી, અમારા 8 વાગે, ચોક્કસ. તમારા 8:30. પ્રણામ હાજી, હાજી. જય જીનેન્દ્ર. પ્રણામ, પ્રણામ. અને કઈ આપના હેમેન્દ્રભાઈ કે પ્રદીપભાઈ કે કઈ પણ હોય તો પછી આપ ફોનથી પણ મને જણાવજો. બાકી આપણો રેગ્યુલર ટાઈમ સવારે જરૂર. 8:30 હા, ચોક્કસ. સાહેબ, મુંબઈના- સામૂહિક જય જીનેન્દ્ર કહી દો, હમણાં બંધ થશે. જય જીનેન્દ્ર અજીતભાઈ. જય જીનેન્દ્ર. પ્રણામ પ્રદીપભાઈ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર અજીતભાઈ. તો બધા ભાવિ સિદ્ધોને પ્રણામ. હું બંધ કરું છું હવે બધું. કાલે મળશું. જી. અને સવારે બધા દેરાસર પહોંચી જજો વિધિ કરવા માટે, આયંબિલ કરવા માટે. હેલો. જય જીનેન્દ્ર.